શ્રીમદ ભાગવત મહાપુરાણ આ ગ્રંથની પારાયણનો પ્રારંભ આપણે કરેલો છે. ગઈકાલના પ્રથમ દિવસે શ્રીમદ ભાગવતની રચનાનો હેતુ એ આપણે વેદ વ્યાસના ચરિત્ર દ્વારા જાણ્યો, સાંભળ્યો. અને આ ભાગવત શા માટે વેદ વ્યાસે લખ્યું છે આપણે સમજ્યા. જે ગ્રંથની આપણે પારાયણ સાંભળીએ છીએ એનો જેટલો મહિમા આપણને સમજાય એટલો એમાંથી વિશેષ લાભ એ આપણને થતો હોય છે. વસ્તુ એની એ જ હોય, પરંતુ એનો મહિમા જેમ જેમ વધતો જાય તેમ તેમ એમાંથી લાભ પણ વધતો જતો હોય છે. જ્યારે મહિમા સમજાય ત્યારે આપોઆપ એમાં એકાગ્રતા પણ આવતી હોય છે. તો આ ભાગવત જે આપણે કથા સાંભળવા જઈ રહ્યા છીએ તેનો મહિમા એ આપણને ગઈકાલે આ સમજવામાં આવ્યો કે આપણા જીવનની અંદર આપણને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય એના માટે વેદ વ્યાસે પોતે આ કથા કરેલી છે. જ્યારે શુકદેવજી પરીક્ષિતને આ ભાગવત સંભળાવવાની શરૂઆત કરવાના હતા અને દેવતાઓને ખબર પડી કે શુકદેવજી દ્વારા ભાગવતની કથા પરીક્ષિત રાજા માટે કરવામાં આવવાની છે, તો દેવતાઓ પોતાના સ્વર્ગ લોકમાંથી અમૃતનો કુંભ લઈ અને શુકદેવજી પાસે આવ્યા અને શુકદેવજીને કહ્યું કે અમારી એક વિનંતી છે. અમે એવું જાણ્યું છે કે તમે પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવવા માટે જઈ રહ્યા છો, તો આ જે કથારૂપી અમૃત છે એ તમે અમને આપો. કહેતા કે એ કથા અમને સંભળાવો અને એના બદલામાં અમે આ અમૃતનો કુંભ સ્વર્ગમાંથી લઈને આવ્યા છે, તમે પરીક્ષિતને આપો. આવી અદલા બદલીની વાત કરી કે કથા અમૃત અમને આપો અને આ સ્વર્ગનું અમૃત એ તમે પરીક્ષિતને આપો. ત્યારે શુકદેવજી પોતે હસ્યા અને દેવતાઓને કહ્યું કે તમે આ સ્વર્ગના અમૃતની બદલે કથારૂપી અમૃત મારી પાસે માગો છો, પણ આ માગણી કેવી છે? ક્વ કાચઃ ક્વ મણિર મહાન, કે કાચના કટકાના બદલે તમે આ મણિ મારી પાસે માગી રહ્યા છો. તમારું સ્વર્ગનું અમૃત એ કાચના કટકા જેવું છે, જ્યારે આ કથારૂપી અમૃત એ આ મણિ તુલ્ય છે, હીરા તુલ્ય છે. કાચના કટકાને લઈને હીરાને કોણ આપે? એમ કહીને એ દેવતાઓને શુકદેવજીએ હાંકી કાઢ્યા કે તમારા સ્વર્ગના અમૃતની તો આ કથારૂપી અમૃત આગળ કોઈ વિસાત નથી. કારણ કે સ્વર્ગનું અમૃત પીવાથી પણ જન્મ મરણ ટળતું નથી. જ્યારે આ કથારૂપી અમૃત તો એવું છે કે એકવાર જો એનું કોઈ પાન કરે તે જન્મ મૃત્યુના દુઃખથી રહિત થઈ જાય. અબ્ધો વિધો વધુ મુખે ફણીનામ નિવાસે, સ્વર્ગે સુધા વસતી વૈ વિબુધા વદંતી, ક્ષાર ક્ષય પતિમૃતિ ગરલમ નિપાત, કંઠે સુધા વસતી વૈ ભગવત જનાનામ. કે લોકો એમ કહે છે કે અબ્ધો એટલે કે સમુદ્રમાં એ અમૃત રહેલું છે. કારણ કે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી અમૃતનો કુંભ લઈ અને એ રીતે ધન્વંતરી પોતે આવ્યા હતા. એટલે કહે છે કે અમૃત કોઈ કહે છે સમુદ્રમાં રહેલું છે, કોઈ કહે છે કે વિધુ એટલે કે ચંદ્ર એની અંદર અમૃત રહેલું છે. કારણ કે ચંદ્ર દ્વારા ઔષધિઓનું પોષણ બધું થતું હોય છે. અબ્ધો વિધો વધુ મુખે, ઘણા કેવું કહે છે કે વધુ મુખ એટલે કે પત્નીના મુખની અંદર અમૃત રહેલું છે. ત્યારે કોઈ કહે છે કે એવી પ્રકારે સ્વર્ગે સુધા વસતી વૈ વિબુધા વદંતી, સ્વર્ગની અંદર અમૃત રહેલું છે. પરંતુ પછી કહેવામાં આવ્યું કે જો સમુદ્રમાં ખરેખર અમૃત રહેલું હોય તો એમાં ખારાશ કેમ છે? સમુદ્રનું પાણી તો ખારું લાગે છે, માટે એ જોતા એમ લાગે છે કે ખરેખરું અમૃત એ સમુદ્રમાં પણ રહેલું નથી. તો ચંદ્રની અંદર અમૃત રહેલું છે એમ લોકો કહે છે, પણ જો ચંદ્રમાં ખરેખર એવું અમૃત હોત તો એ ચંદ્રનો ક્ષય કેમ થાય છે? આપણે જોઈએ છે કે આજે પૂનમનો ચંદ્ર 16 કળાએ ખીલ્યો હોય, પણ હવે આવતીકાલથી એની કળાઓ બધી ઘટતી જશે અને અમાસના દિવસે તો દેખાશે નહીં આપણને. તો જો અમૃત ખરેખર ચંદ્રમાં હોય તો એને આવે સુદ વધ ક્ષય ને વૃદ્ધિ ન થવી જોઈએ, એક સરખો રહેવો જોઈએ. માટે એ જોતા એમ લાગે છે કે આ પ્રકારે ત્યાં પણ અમૃત ખરેખર રહેલું નથી. જો સ્ત્રીના મુખની અંદર અમૃત રહેલું હોય તો પછી એનું પાન કરનાર પતિ એનું પણ મૃત્યુ તો થાય જ છે. તો એમ જોતા લાગે છે કે ત્યાં પણ અમૃત રહેલું નથી. સ્વર્ગની અંદર જો અમૃત રહેલું હોય
તો એ સ્વર્ગની અંદર રહેલું અમૃત દેવતાઓને અમર કરવું જોઈએ. પરંતુ સ્વર્ગની અંદરથી પણ દેવતાઓ વળી પાછા જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાય છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને લખ્યું, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ દેવાહ. જ્યારે પુણ્ય ખૂટી જાય ત્યારે એ વળી પાછા પૃથ્વી ઉપર આપણી જેમ ગર્ભવાસ લખ 84ના દુઃખ ભોગવવા દેવતાઓને પણ આવવું પડે છે. માટે એ જોતા લાગે છે કે સ્વર્ગમાં પણ ખરેખરું અમૃત નથી તો ક્યાં છે? તો કંઠે સુધા વસતી વૈ ભગવત જનાના, કે જે સંતના મુખમાંથી ભગવાનની આવી કથારૂપી અમૃતની સરવાણી વહે છે, ખરેખર એવા ગુણાતી સંતોના મુખમાં એ અમૃત રહેલું છે. તો શુકદેવજીએ દેવતાઓને ના પાડી દીધી કે તમારું જે આ સ્વર્ગનું અમૃત એ તો આ કથામૃતની આગળ કોઈ વિસાતમાં નથી. ક્વ કાચઃ ક્વળ મણિર મહાન, ક્યાં કાચનો કટકો અને ક્યાં આવો મોટો હીરો. તો આવી પ્રકારનો આ ભાગવતનો મહિમા એ આપણને જેટલો વિશેષ સમજાય એટલો એ કથાનો લાભ આપણને વિશેષ થાય. કથા તો 7 દિવસ સુધી આની આ જ રહેવાની છે, પણ મહિમા જેમ જેમ સમજાતો જાય તેમ તેમ એમાંથી લાભ વધારે મળે. ગુણાતીનંદ સ્વામીની વાતોમાં દ્રષ્ટાંત આવે છે કે એકવાર એક ભરવાડ એ પોતાના ઘેટા બકરા ચરાવીને પાછો આવતો હશે સીમમાંથી. રસ્તામાં એને એક ચમકતો પથ્થરો જોયો. હકીકતમાં તો એ હીરો હતો, પણ એને કંઈ એનું જ્ઞાન નહીં. એને તો એમ લાગ્યું કે આ પથ્થરો ચમકતો છે, સારો છે. ઉપાડી લીધો અને પોતાની જે વાલી બકરી હશે એના ગળામાં એને બાંધ્યો. જેની પાસે જે હોય એને શણગારે. કોકની પાસે સાયકલ શણગારતા હોય, ઘણા પેલા ફૂમતા લગાડે, જાત જાતનું બધું પટ્ટીઓ લગાડે રેડિયમની. કોકની જોડે સ્કૂટર હોય તો સ્કૂટર શણગારે, ગાડી હોય તો ગાડી શણગારે. એની જોડે બકરી હતી બકરીને શણગારી. એ પેલો જે પથ્થરો હતો એ બકરીને કોટે બાંધ્યો અને જેવો ગામમાં પેસ્યો તો ગામમાં પેસતા જ એક સોની મહાજનની દુકાન હતી. એ સોનીની નજર પડી પેલા બકરીના ગળા ઉપર લટકતા પથ્થર ઉપર. એને થયું કે આમ કઈ નંગ કિંમતી લાગે છે. ભરવાડને પાસે બોલાય કે આ બકરીના ગળામાં શું બાંધ્યું છે? ભરવાડે કીધું કે આ તો પથ્થરો સારો લાગ્યો ચમકતો એટલે બાંધ્યો છે. સોની સમજી ગયો કે આને કઈ જ્ઞાન નથી, આ શું છે. એટલે વાત કરી કે હું તને 10 રૂપિયા આપું, આ પથ્થરો મને આપીશ? ભરવાડે વિચાર્યું કે આ જમાનામાં પથ્થરાના 10 રૂપિયા કોણ આપે? તરત જ આપી દીધો એને તો. પણ સોની સમજતો તો આ કઈ પથ્થર નથી, આ તો કિંમતી નંગ છે. એટલે એક મોટો ઝવેરી હશે એની પાસે પછી એને વેચવા નીકળ્યો અને ઝવેરીને જઈને કહ્યું કે આ નંગ વેચવું છે, શું કિંમત આપશો? ત્યારે પેલા ઝવેરીએ કિંમત ઠરાવી કે ભાઈ વધુમાં વધુ તો તમને આના હું લાખ રૂપિયા આપી શકું, એથી વધારે નહીં. ત્યાં પેલો સોની મનમાં બબડ્યો કે વધારે જોઈએ છે કોને? આ 10માં લીધો લાખ મળે છે, વકરો એટલો નફો છે આમાં તો. એટલે તરત જ સોદો કરી નાખ્યો. પણ જેણે લાખમાં લીધો એને કે પોતાની બુદ્ધિ ગીરવે નહોતી મૂકી. એ ઝવેરી જાણતો હતો કે આ તો લાખ રૂપિયાની કિંમત કરતા મોંઘું રત્ન છે, એટલે બહુ મોટો ઝવેરી હશે શહેરનો. એની પાસે વેચવા ગયો અને એને જઈને વાત કરી કે આ જણસ વેચવી છે, તમે શું ભાવ આપશો? ત્યારે એ ઝવેરીએ પણ આ નંગ તપાસ્યું અને પછી કિંમત લગાવી કે ભાઈ આના મેક્સિમમ પ્રાઇસ તમને 1 કરોડ રૂપિયા આપું, એથી વધારે નહીં. પેલા કે લાવો જલ્દી સોદો કરી નાખો, 99 લાખનો ફાયદો. પણ જેણે કરોડમાં ખરીદ્યો એને કઈ ઉપલો માળ ખાલી નહોતો. એ જાણતો હતો કે આ તો કરોડ કરતાંય વધારે કિંમત આપે એવો હીરો છે. એને તો કોઈ આમ ખમતી દર ખરીદનારો હોય ને એની પાસે જઈને વેચવો પડ્યો, જેવા તેવા તો આને ખરીદી નહીં શકે. એટલે એક મોટો શાહુકાર હતો, બહુ ધનાઢ્ય, મોટી દેશાવરમાં એની પેઢીઓ ચાલતી. તો એની પાસે જઈને એણે વેચવાનું નક્કી કર્યું અને ઉપડ્યો લઈને. પણ શાહુકારની પેઢી ઉપર એ જ્યાં પહોંચ્યો વેચવા માટે, ત્યાં બન્યું એવું કે શાહુકાર તો બહારગામ ગયો હતો કામકાજ માટે, પણ છોકરો પેઢી ઉપર બેઠો તો એને જઈને વાત કરી કે આ મારે રત્ન વેચવું થાય, તમે શું કિંમત આપશો? છોકરાએ નંગ હાથમાં લીધું, કાચ બાદ ચડાઈને તક ચકાસી જોયું કે અંદર કઈ ડાગો બાગો છે નહીં, બરાબર છે ને, પરફેક્ટ. અને લાગ્યું કે આ એકદમ વ્યવસ્થિત રત્ન છે. તો છોકરાએ કિંમત લગાવી કે જો અમારો આ ખજાનો આખો હીરા માણેક મોતી ઝવેરાત પૈસા રૂપિયા વગેરેથી ભરેલો છે, તમે 100 મજૂર લઈ આવો અને 100 મજૂર સવારે સૂર્ય ઉગે ત્યારથી સૂર્ય આથમે ત્યાં સુધી પાવડા વડે ખજાનામાંથી જેટલું બહાર કાઢી શકે એટલી આ નંગની કિંમત. જ્યાં કિંમત ઠરાવી ત્યાં દુકાનમાં પેલો સ્ટાફ કામ કરતો, બધા ગુમાસ્તા નોકર ચાકર બધા છોકરાને સમજાવવા લાગ્યા કે ભાઈ રહેવા દો, ઉતાવળ કરવા જેવી નથી, બાપુજીને આવવા દો, પછી સોદો કરજો, ક્યાં ભાગી જાય એમ છે. કારણ કે બધાને લાગ્યું કે ગમે તેટલું કિંમતી રત્ન હોય તો આટલી તો કિંમત ના હોય. 100 મજૂર ભેગા થાય ને પાવડા વડે ખજાનો ઉલેચવા માંડે તો સાંજ સુધી તો કેટલું બધું બહાર ખેંચી કાઢે. એટલો મોંઘો તો આ હીરો હોય જ નહીં. એટલે બધા છોકરાને સમજાવે, પણ છોકરો એકનો બે ના થયો કે ના, મેં કિંમત ઠરાવી એ બરાબર જ છે. તો ત્યાર પછી જે વેચવાયેલો કે બાકી રાખે તે તો ઉપડ્યો બજારમાં
અને 100 મજૂર ભેગા કર્યા અને એકદમ રૂષ્ટપુષ્ટ, ટેટા મેટા નહીં, કારણ કે આમાં તો પાવડા હોય, એક પાવડો ઓછો વાગે તો કેટલું નુકસાન જાય. આ ઓછા કઈ રેતીન કાંકરા ખેંચવાના હતા, આમાં તો એક પાવડે આમ 5-5 કિલો બહાર ખેંચી નાખે એવા જોઈએ જોરદાર. એટલે એવા બળિયા માણસો ભેગા કર્યા અને 100 જણની પહેલા એક મિટિંગ કરી આવતીકાલનું કાર્ય સમજાવવા માટે. અને એમાં બધાને સૂચના આપી દીધી કડક કે કાલે કોઈએ બપોરે ટિફિન ખોલવાનું નથી, કારણ કે મજૂરિયા પાછા કલાક તો ટિફિન ખોલીને ખાવામાં કાઢે તો પાછું કેટલું નુકસાન જાય. પછી એમાં બીજી સૂચના આપી કાલે કોઈએ બીડા ફીડા ફૂંકવાનું નથી, કારણ કે મજૂરિયાને એવી પાછી કલાકે બીડીઓ હળગાવવા જોઈએ. તો એક જણ 5-5 મિનિટ કાઢે બીડી પીવાની અંદર, તો હાથ પડે કેટલી મિનિટ એમને એમ જતી રહે. એટલે બધાને કહી દીધું કાલે કાંઈ જ નહીં, પરમદાર બધાને તમને 5 સ્ટાર હોટલમાં જઈને જમાડ દઈશ, પણ કાલે ભાઈ સાહેબ આવા કોઈ ખોટા ટાઈમ બગાડતા નહીં. બધાને એવા સજ્જ કરી દીધા અને પછી નિર્ણય ઉગાડ્યો પંચાંગ કે આવતીકાલે કેટલા વાગે સૂર્યોદય છે. તો અંદર લખ્યું હતું 6 વાગે સૂર્યોદય થવાનો છે. 5 વાગ્યા નહીં ત્યાં ગોઠવાઈ ગયા ખજાના આગળ, કારણ કે આમાં 1 મિનિટ મોડું પડવું પોસાય, કથા અડધો કલાક મોડાય તો બહુ વાંધો ના આવે, કારણ કે બધું એનું એ જ હોય છે. પણ આવું કંઈક ઓફર હોય તો કોઈ મોડો પડે. જોકે તમે બધા ટાઈમ આવી ગયા એટલે ખોટું નહીં લગાડતા, પણ આમ કથા વાર્તા કે હવે જવાય, ધૂન કીર્તન જ ચાલે છે ને કેમ લો. હજી તો હમણાં મંગલાચરણ જ થયું છે ને, તો ઘણા પ્રસાદ ટાણે આવી જતા હોય, એવાય હોય બધા સુરવીર. પણ આવો કંઈક આમ કાર્યક્રમ હોય તો એની અંદર કોઈ મોડો પડે. ખાલી પેલા થિયેટરમાં 25-50 રૂપિયાની ટિકિટ લીધી અને 3 વાગ્યાનો શો તો 2:30 વાગ્યાનો આટા મારતો હોય, એક સીન જતો ના રહેવો જોઈએ જોયા વગર, કે એટલો બધો ખટકો. પણ કથા મફતમાં આપવામાં આવે છે ને એટલે એનો કઈ બહુ મહિમા રહેતો નથી. બાકી ગુણાત્યાન સ્વામી કીધું કે કરોડ રૂપિયા આપતા વાતો મળે નહીં. આ તો આ કથા સાંભળવા માટે કરોડ રૂપિયાની ફી આપવી પડે, તમારે તારે એન્ટ્રી આપવી જોઈએ. સારું છે ફી નથી રાખતા, ને રાખે પાછા કાલે હું પૂજારી 2 જ હોય અહીંયા, બીજું કોઈ હોય નહીં. પણ આ તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આ વાત એવી અઘરી છે, અગત્યની છે. તો પેલા માણસે મિટિંગ કરી કે 6 વાગે સૂર્યોદય છે, 5 વાગ્યાના ખજાના આગળ ગોઠવાઈ ગયા અને જ્યાં બધા પૂર્વ દિશા બાજુ ટાંપીને બેઠા હતા. અને જેવી સૂર્યની પહેલી ટસર ફૂટી અને 100 મજૂર મંડી પડ્યા અને એક ધમધમાટ બધો ખજાનો ખાલી થવા લાગ્યો. સાંજે સૂર્યાસ્ત થયો ત્યાં સુધી તો આખો ખજાનો તળિયા ઝાટક કરી નાખ્યો. એક ફદિયું પણ અંદર રહેવા દીધું નહીં. આખા નગરમાં હાહાકાર મચી ગયો કે દીકરાએ ખજાનો લૂંટાઈ દીધો, દીકરાએ ખજાનો લૂંટાઈ દીધો. બીજે દાડ જે છાપા બહાર પડ્યા હેડલાઇનની અંદર આ સમાચાર કે ભાઈ ખજાનો ખાલી થઈ ગયો છે. અને પેલો તો બધું લઈને ઉપડી ગયો. 2 દિવસ પછી શાહુકાર જે બહારગામ ગયો હતો એ પાછો પોતાના શહેરમાં આવ્યો. જેવો શહેરમાં આવ્યો ને તરત બધા આ સમાચાર આપવા લાગ્યા, છોકરાએ દેવાળું ફૂંક્યું છે, તમારો ટોપી ફેરવાનો વારો આવ્યો છે, કોઈ કે તમારો ખજાનો ખાલી થઈ ગયો છે. એટલે બાપ વિચારમાં પડી ગયો કે મારો છોકરો ઊંધું મારે એવો હતો નહીં, આ બધા કેમ આવું બોલતા હશે. કારણ કે હતો મારો ને આપણું સાચું હતો, બીજાનું મારી આવે, પણ આપણું તો બરાબર રાખે એવો હતો. પણ ચાલો હવે બધા કહે છે કે ભાઈ ખજાનો ખાલી થઈ ગયો છે, તો પહેલા હવે પેઢી ઉપર જવા દો ઘેર. પછી એટલે સીધો શાહુકાર પેઢી ઉપર ગયો અને દીકરાને જેને પૂછ્યું કે બેટા બધા વાત કરે છે કે ખજાનો ખાલી થઈ ગયો, તો શું એવું કર્યું? તો છોકરાએ કીધું બાપુજી વાત સાચી, આપણો ખજાનો ખાલી થઈ ગયો છે, પણ કે શેને લીધે? તો કે આ એક નંગ ખરીદ્યું, એના લીધે આ ખજાનો બદલામાં મેં બધો આપી દીધો. એમ કઈ પેલું નંગ એ બાપુજીના હાથમાં મૂક્યું. જ્યાં એ નંગ જોયું ત્યાં પેલો બાપ એકદમ ખડખડાટ હસવા લાગ્યો. એનું હસવું માય નહીં. તો આજુબાજુ જે ઉભેલા એને તો લાગ્યું કે આ ડાગડી ચસકી હવે, આ ખજાનો ખાલી થઈ ગયો છે અને આ નંગ જોયું ને આમાં ઉપલો માળ ખાલી થયો, ગાંડો થઈ ગયો લાગે, આટલું બધું હસ્યા કરે છે. છોકરાને આશ્ચર્ય થયું કે જિંદગીમાં કોઈ દિવસ એને પોતાના બાપને આટલા હસતા જોયા નહોતા. લગ્નના આલ્બમમાં આટલા હસતા નહોતા, કારણ કે ત્યારથી ગળાને રડવાના દાડા શરૂ થતા હોય પાછા. જોકે તમારી વાત નથી એટલે પાછા ખોટું નહીં લગાડતા. પણ આવી રીતે છોકરાને આશ્ચર્ય થયું કે આ મારો બાપ જિંદગીમાં આટલું હસો નથી, મેં ખાલી કિંમત કીધી એમાં શું આટલું હસતા હશે. એટલે બાપુજીને 2 હાથે ઝાલ્યા અને ઉભા રાખીને પૂછ્યું કે મેં ખાલી કિંમત કહી, એમાં તમે આટલું બધું શું હસો છો? ત્યારે પેલો શાહુકાર શું બોલ્યો કે બેટા સાવ મફતમાં હીરો પડાઈ લીધો, 1 દિવસની કમાણી તો આપી હતી તારે. તો સાંભળનારા બધા સ્તબ્ધ થઈ ગયા, આ શું બોલે છે? આ ખજાનો આખો ઉછેડીને લઈ ગયો છે તો હજી કે મફતમાં પડાઈ લીધો? આ વસ્તુ છે શું હકીકતમાં? શાહુકારને પૂછ્યું ત્યારે એણે વિગતે સમજાવ્યું કે ભાઈ આ સામાન્ય હીરો નથી, આ તો ચંદ્રકાંત મણી છે. અને જયારે શરદ પૂનમનો ચંદ્ર ખીલે ત્યારે એક તાસકમાં આ હીરાને મૂકી આપણે અગાશીમાં લઈ જઈશું તો ચંદ્રના તેજથી આ હીરો ફૂટશે અને એના જેવા બીજા કેટલા હીરા અંદરથી નીકળશે. આ કઈ સામાન્ય હીરો નથી. ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે ઓહો, કે આ શાહુકારને તો શું પ્રાપ્તિ થઈ ગઈ. તો ગુણાતીતાનંદ સ્વામીએ આ દ્રષ્ટાંત એમની વાતોમાં આપ્યું છે.
સ્વામીએ તો 4 લીટીમાં પતાવી દીધું, પણ મારી કથામાં તમને ઊંઘ ના આવે એટલે મેં જરા થોડુંક લંબાયું આ રીતે. પણ સ્વામી કહે છે કે હવે હીરો એ ભરવાડના હાથમાં હતો, એનો એ જ પેલા શાહુકારના હાથમાં હતો ને. ભરવાડના હાથમાંથી શાહુકારના હાથમાં પહોંચ્યો તો કે એનું વજન વધી ગયું હતું, એનો કઈ રંગ બદલાઈ ગયો હતો, એનો આકાર કઈ ગોળનો ચોરસ થઈ ગયો હતો. એવો ને એવો હીરો હતો, પણ ભરવાડને 10 જ રૂપિયા મળે, સોનીને લાખ, એટલે ઝવેરીને કરોડ અને શાહુકારને અનંત. તે ફેર પડ્યો એનું કારણ શું? એ પેલાને અનંત રૂપિયા મળ્યા એ હીરાના મળ્યા કે હીરાના જ્ઞાનના મળ્યા? હીરાનું જ્ઞાન હતું. ભરવાડ જોડે હીરો હતો પણ હીરાનું જ્ઞાન નહોતું, એને તો પથ્થરો જ લાગતો હતો. એટલે સોનીને જ્ઞાન હતું પણ થોડુંક તો લાખ મળ્યા, ઝવેરીને થોડુંક વધારે તો કરોડ, અને શાહુકારને જેવું છે એવું જ્ઞાન હતું, જેવો છે એવો મહિમા હતો, અનંત પ્રાપ્તિ થઈ. એમ આ કથા રૂપી અમૃત એનું એ જ રહેવાનું છે. પણ એનો જેટલો મહિમા આપણને સમજાતો જાય એટલો ને એટલો આ 7 દાડાની કથામાંથી આનંદને વધારે ને વધારે આનંદ આવશે. તો એ ભાગવત આપણને સમજાવે છે કે જાને બીનું હોય ન પરતીતિ, પરતીતિ બીનું હોય નહીં પ્રીતિ. કથામાં પ્રીતિ ક્યારે થાય? જ્યારે પ્રતીતિ આવે ત્યારે. પ્રતીતિ ક્યારે આવે? જ્યારે આવો મહિમા સમજાય ત્યારે. લોકોને પૈસાનો મહિમા સમજાયો છે, કેવી પ્રતીતિ કેવી પ્રીતિ થઈ જાય. પૈસાનો મહિમા છે, રૂપિયાનો ડોલરનો મહિમા છે, તેની અંદર આપોઆપ રીતે એમાં કઈ કહેવું ના પડે ખિસ્સું હાચવજે. એ બીજા જોડે વાત કરતો હોય 5 મિનિટ એકવાર ખિસ્સા ઉપર હાથ જતો રહે કે ભાઈ મુદ્દો સલામત છે કે નહીં, તો તરત પ્રીતિ થઈ જાય છે, કારણ કે મહિમા સમજાયો છે. એકવાર શ્રીજી મહારાજ કથા કરતા હતા અને એક હરિભગત પહેલી લાઈનમાં બેહીને જોકા ખાતા હતા, અને એમાં બીજા એક હરિભક્ત આવ્યા અને આમ દંડવત કરવા નીચે નમ્યા. તે ઉપલા ખિસ્સામાં કઈ સિક્કો મૂક્યો છે, ખણી દઈ નીચે પડ્યો, તો જે પડ્યો ને અવાજ આવે તો પેલો ઊંઘ તો તે જાગી ગયો. મારે ક્યાં જો કોકના રૂપિયા ખખડે તો ઊંઘ ઉડી જાય છે, અમે કથા કરીએ ત્યારે ઊંઘ આવે છે. તો પૈસાનો મહિમા છે તો એની અંદર કોઈ દાડો પછી એમાં થાક લાગે નહીં. વકરો ગણતા કોઈ ઊંઘતા જોયો તમે? દુકાનનો વકરો ગણતો એને આમ જોકે ચડ્યો એવું. અને કથામાં ઘણી વાર મંગલાચરણ શરૂ થાય ઊંઘ જાય પાછા. તમે તો હાથ જાગો છે એટલે કોઈ આજુબાજુ જોતા નહીં પાછા. પણ માણસને જો પ્રીતિ હોય તો એની અંદર કોઈ દિવસ થાક નહીં, કોઈ દિવસ કંટાળો નહીં, વધતો ને વધતો ઉત્સાહ. તો આપણને આ ભાગવત એનો મહિમા એ વેદવ્યાસે આ સમજાયો કે દરેક વ્યક્તિના જીવનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોને ટાળવા માટે આ ભાગવતની કથા એ આ વેદવ્યાસે પોતે આપણને આપી છે. પોતે એમાંથી શાંતિ પ્રાપ્ત કરી છે. એ ટ્રાઈડ, ટેસ્ટેડ એન્ડ ટ્રસ્ટેડ વાત એ આપણને સમજાવે છે કે મારા જીવનમાં અશાંતિ હતી અને આ ભાગવત પુરાણ મેં લખ્યું, મને શાંતિ મળી છે. તમે પણ એનું પાન કરશો, તમારા પણ પ્રશ્નો ટળશે અને તમને શાંતિ મળશે. તો એ પ્રકારનો આ મહિમા એ ભાગવતનો છે. રાજા ભી દુખિયા, રંગ ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, બિના વિવેક ભેખ સબ દુખિયા. આ સંસારની સોનોગ્રાફી કાઢીને મુક્તાન સ્વામીએ લખ્યું છે, સંસારનું ચિત્ર, કે આ દુનિયાની અંદર રાજા હોય કે રંક હોય, દેશી હોય કે પરદેશી હોય, ભણેલો હોય કે અભણ હોય, પરંતુ દરેકને કંઈક ને કંઈક વિટમણાઓ તો છે જ. એનો માર્ગ એ આપણને આ શાસ્ત્રો સમજાવે છે. આપણે બધાએ સુખી થવું છે, આપણે બધાએ શાંતિ જોઈએ છે. તો એના માટે શું કરવું એ આ ભાગવત લઈને આપણી આગળ આવ્યું છે. અહીંયા આપણે બધા બેઠા છીએ, એમાં દરેકને એન્જિનિયર નથી થવું, દરેકને ડોક્ટર નથી થવું, દરેકને CA કે MBA નહીં થવું હોય, દરેકને ઓસ્ટ્રેલિયાના પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર નહીં થવું હોય. કોઈકને ઈચ્છા હશે ખરી, હોય તો કહેજો, અભિષેક કરશું તમને યાદ કરીને. પણ દરેકને આપણે કઈ CA MBA નથી થવું, દરેકને કઈ એન્જિનિયર ડોક્ટર નથી થવું, પણ દરેકને સુખી તો થવું છે કે નહીં? તો જો જે આપણી અંતરની ઈચ્છા છે, અહીંયા બેઠેલા શું જેટલા પૃથ્વી ઉપર શ્વાસ લે છે બધાને સુખી થવું છે, તેનો માર્ગ એ આપણને આ ભાગવતે સમજાવ્યો. ગઈકાલે આપણે વાત કરી કે જીવનની અંદર જ્યારે આપણે ભક્તિ પરાયણ થઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર એ સાચા અર્થમાં શાંતિ આવતી હોય છે. વેદવ્યાસે કેટલું બધું કરેલું, કેટલું બધું લખ્યું, પરંતુ જ્યારે પ્રગટ ભગવાનના ચરિત્રોમાં મન જોડ્યું ત્યારે એમના પ્રશ્નો ટળ્યા. તો આ પ્રકારે આ ગ્રંથો એ આપણી સુખ અને શાંતિ માટે લખાયેલા છે. નારદજી અહીંયા વ્યાસજીનો ઉપાય બતાવ્યો, પરંતુ એ નારદજી પોતે જ એકવાર એવા અશાંત થયા હતા અને સનતકુમાર ઋષિ પાસે પહોંચ્યા અને ત્યાં જઈને વાત કરી કે અહમ શોચામી, કે મને શોક થાય છે. શોકસ્ય પારમ તારયતું ભગવન સનતકુમાર, તમે મને શોકની પાર લઈ જાઓ, હું એટલા માટે તમારી પાસે ઉપદેશ સાંભળવા આવ્યો છું. ત્યારે સનતકુમાર ઋષિએ કહ્યું કે બરાબર છે, તમે દુઃખી છો,
તમારે દુઃખથી મુક્ત થવું છે અને હું તમને દુઃખથી મુક્ત કરીશ, પણ પહેલા તમે શું શું ભણ્યા છો એ મને કહો, પછી હું જે બાકી હોય એ તમને ભણાવું. આ વાત કરી ત્યારે નારદજીએ પોતે જે કઈ વિદ્યાઓ ભણ્યા હતા એનું લાંબુ લચક લિસ્ટ ગણાવવા માંડ્યા કે ઋગ્વેદમ ભગવો અધ્યયમી, આખો ઋગ્વેદ મેં વાંચી કાઢ્યો છે, ભણી લીધો છે. સામવેદમ, યજુર્વેદમ, આથર્વણમ, વેદાનામ પંચમો વેદમ, ઇતિહાસ પુરાણમ, વાકો વાક્યમ, એકાયનમ, દૈવમ, નિધિમ, પિત્રમ, રાશિમ, સર્પદેવ જન વિદ્યામ એતદ ભગવો અધ્યયમી. 16 વિદ્યાઓમાં કે હું પીએચડી થયો છું. અત્યારે આ કોલેજો સ્કૂલોમાં જે કંઈ ભણાવવામાં આવે છે એ બધી જ વિદ્યાઓમાં નારદજી પારંગત હતા. આકાશથી માંડીને પાતાળ સુધી જે કંઈ પણ અત્યારે બધું શોધાયું છે એ બધી જ વિદ્યાઓ એની અંદર નારદજી કે હું પારંગત છું, હવે તમે મને દુઃખની પાર લઈ જાઓ. આ જે આખું લાંબુ લિસ્ટ બતાવ્યું ત્યાં સનતકુમાર શું બોલ્યા કે અલ્પમ વય એતત, તમે આજે કંઈ બધું ગણાયું પણ મને લાગે છે કે તમે કાંઈ ભણ્યા જ નથી, કે બહુ અલ્પ ભણ્યા છો. એટલે શું અલ્પ ભણ્યા? 16 વિદ્યાઓમાં પીએચડી થયો છે અને અલ્પ ભણ્યા. છોકરાઓને 30 માર્ક આવ્યા હોય ને 5 માર્ક ગ્રેસથી 35 પાસ થઈ ગયો તો 5 પિક્ચર જોઈ આવતા હોય લોકો, જોજો કે નીકળી જ ગયા ધોરણમાંથી આગળ. ખાલી 35 માર્કે પાસ થયો ને તો આમ આનંદમાં આવી જાય. તો આ તો 16 વિદ્યાઓમાં પારંગત છે, તો શું કીધું? કાંઈ ભણ્યા નથી તમે, તો શું ભણવાનું બાકી હતું? પછી એની વાત સનતકુમારે કહી કે ભૂમા વૈતત સુખમ, તમે ભગવાનનો મહિમા સમજો ત્યારે તમને શાંતિ થશે. અને એ નારદજીએ પોતે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરીને જે શાંતિ મેળવી તેમણે વ્યાસજીને પણ એ માર્ગદર્શન આપ્યું. તો આ પ્રકારે શ્રીમદ ભાગવત પુરાણ એ આપણને આપણા જીવનની અંદર એ સમજાવે છે કે શાંતિ માટે જીવનમાં ભગવાનની ભક્તિને આપણે સ્થાન આપવું પડશે. પરંતુ ભક્તિ તો બધા કરે છે, પણ એ ભક્તિની રીત જ્યાં સુધી સાચી હાથમાં ન આવે ત્યાં સુધી પાછો પત્તો પડતો નથી. મન માની ભક્તિ નહીં, પરંતુ સાચી રીતની જે ભક્તિ થવી જોઈએ. જેમ હાર્મોનિયમ તો બધા વગાડતા હોય, પણ કેટલાક એવી રીતે વગાડે કે આપણે ગમે તેટલું કામકાજ હોય તો પડતું મૂકીને સાંભળવા આવી જઈએ, અને કેટલાક એવું વગાડે કે સાંભળવા આવ્યા તો ઘર ભેગા થઈ જઈએ, કારણ કે રીત બદલાઈ ગઈ વગાડવાની. અમુક વગાડે તો સાંભળવું ગમે, કારણ કે એની પાસે સાચી રીત છે. ઘણીવાર ચિત્રકળાઓ, ચિત્રકારોના ચિત્રો આપણે જોઈએ છે. વાન ગોગ કરીને એક મોટો ચિત્રકાર થઈ ગયાની વાત સાંભળેલી. એક ચિત્ર એનું 3 કરોડ રૂપિયાની અંદર વેચાયું. હવે ચિત્રમાં ખાલી આમ 2 બાય 4 ફૂટનું હતું, કે બહુ લાંબુ મોટું પહોળું નહીં, પણ 3 કરોડ રૂપિયાની કિંમત. હવે ધારો કે એને જે પીછી વાપરી એ પીછી આપણને આપવામાં આવે, એને જે કેનવાસ ઉપર ચિત્ર દોર્યું એવો જ કેનવાસ આપણને આપવામાં આવે, અને એને જે રંગ વાપરે એવા જ રંગ આપણને આપવામાં, અને આપણે ચિત્ર દોરીએ કેટલામાં વેચાય આપણું? 30 રૂપિયા ઉપજે કે ના ઉપજે? તો જો એની પાસે ચિત્ર દોરવાની રીત છે તો કામ થાય છે. એમ ભક્તિ તો આપણે બધા કરીએ છીએ, પણ ભાગવત કહે છે કે હવે અમે જે રીતે બતાવીએ એ રીતે ભક્તિ કરો તો આ શાંતિરૂપી ફળ પ્રાપ્ત થાય. તેમાં પહેલી રીત ગઈકાલે આપણે જોયેલી કે પ્રથમ ભક્તિ કર સંતન સંગા, સંતના સમાગમમાં રહી અને જ્યારે આપણે ભક્તિ કરીએ ત્યારે એ ભક્તિ બધી લેખે લાગતી હોય છે. નારદજીનો પોતાનો જ પ્રસંગ ભાગવત વર્ણવે છે કે જીરે સંત સમાગમથી થયા મુનિ નારદ રે હરિનું મન આપ, અનેક પતિત ઉદ્ધારિયા એના જશનો રે અતિ મોટો પ્રતાપ. જીરે સિદ્ધ થયા સત્સંગથી શુક આદિક મુનિવર સુખરૂપ, ચિત્ત ચોંટ્યું હરિચરણમાં જાણ્યો સંતથી મોટો મરમ અનુપ. તો સુખદેવજી, નારદજી જેવા પણ આવા સંતના સમાગમથી એવી ભક્તિ પરાયણ થયા છે. તો પહેલી રીત આ છે કે મન મેળી ભક્તિ નહીં, પરંતુ સાચા સંતના યોગમાં રહી અને આપણે ભક્તિ કરીએ ત્યારે એ ભક્તિનું ફળ મળે છે. શ્રીજી મહારાજે પણ અંત્યના 5મા વચનામૃતમાં કહ્યું કે શુક સંકાદિક જેવા સંતની સેવાથી આપણા જીવનમાં ભક્તિ ઉદય થાય છે. બાકીની ભક્તિ, શ્રીજી મહારાજે કહ્યું કે 10 વર્ષની કન્યાને ક્ષય રોગ થયો હોય તે જુવાન થયા પહેલા મરવાની જ છે. એ જમાનામાં ક્ષય રોગ અસાધ્ય કહેવાતો, આજની ભાષામાં કેન્સર ગણો. 10 વર્ષની કન્યાને કેન્સર થયું હોય એ ક્યાંથી જુવાન થવાની છે? એમ મહારાજ કે આવા સંતના સમાગમ વગર ભક્તિ ગમે તેટલી દેખાતી હોય તો પણ એ જુવાન થયા પહેલા જ મૃતઃપ્રાય થઈ જશે. પરંતુ યથાર્થ ભક્તિ એ આવા સંત આપણને શીખવાડે છે. તો એટલા માટે શ્રીમદ ભાગવતની અંદર ગઈકાલે છેલ્લે આપણે વાત કરેલી કે દેવહૂતિ માતાએ કપિલદેવ ભગવાનને જ્યારે પ્રશ્ન પૂછ્યો કે મારું કલ્યાણ થાય એવો ઉપાય તમે મને જણાવો,
ત્યારે ભગવાન સ્વયં પણ પોતે આ જ વાત કરે છે કે પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ, કે હે માતા, તમે ભગવાનના એવા એકાંતિક સંતનો પ્રસંગ કરશો ત્યારે તમારું મોક્ષનું દ્વાર ઉગાડું થશે. તો ત્યાં પણ સંત લાવીને ભગવાને મૂક્યા. ભાગવતના 5મ સ્કંદની અંદર જળ ભરત રહુગણ રાજાને પણ આ જ ઉપદેશ આપે છે કે હે રહુગણ, તારે જો મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો રહુગણે તપસા ન યાતિ ન ચ ઇજ્યયા ન નિર્વપણાદ ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યૈ વિના મહત્પાદ રજોભિષેકમ. એ મુક્તિ એ તપસા, તપથી પ્રાપ્ત થતી નથી. ઇજ્યયા, યજ્ઞ યાગાદિ કરવાથી પ્રાપ્ત થતી નથી. ન નિર્વપણાદ ગૃહાદ્વા, ઘરબાર છોડીને જંગલમાં જવાથી એ પ્રાપ્ત થતી નથી. ન છંદસા, શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી પણ એ પ્રાપ્ત થાય એવું નથી. નૈવ જલાગ્નિ સૂર્યૈ વિના, તમે જળમાં બેસીને કે સૂર્યના લોકમાં જઈને કે અગ્નિમાં જઈને તપ કરો એનાથી પણ આ મુક્તિરૂપી ફળ મળતું નથી. વિના મહત્પાદ રજોભિષેકમ, મહાન સંતોના ચરણની રજ જ્યાં સુધી આપણા મસ્તક પર ન પડે, કહેતા કે એમની સેવા જ્યાં સુધી આપણે ન કરીએ ત્યાં સુધી આ કાર્ય સિદ્ધ થાય તેવું નથી. તો ભાગવત આપણને પહેલી રીત આ સમજાવે છે કે આપણા જીવનની અંદર આપણે હંમેશા ભક્તિ કરીએ પણ સાચા સંતના સમાગમમાં રહીને કરેલી ભક્તિ એ ફળવતી બનતી હોય. જેમ આવી રીતે વિદ્યાર્થીને સારામાં સારું અભ્યાસ કરવો હોય તો અગત્યમાં અગત્યનું શું છે? એ પ્રોફેસર એને મળવો જોઈએ. બાકી સ્કૂલ સારી હોય, સ્કૂલના ક્લાસરૂમ સારા હોય, સ્કૂલમાં લાઇબ્રેરી ને લેબોરેટરી સારામાં સારી હોય, જે બેન્ચીસ ઉપર બેસીને ભણવાનું એ બેન્ચીસ સારામાં સારી હોય, પરંતુ ભણાવનાર પ્રોફેસર ના હોય તો એ છોકરો કેવી રીતે ભણી શકવાનો છે? તો સ્કૂલ, કોલેજ, લાઇબ્રેરી, લેબોરેટરી, બેન્ચીસ આ બધું એ સેકન્ડરી થિંગ છે. પહેલું તો એને એવો સાચો શિક્ષક મળવો જોઈએ, તો વિદ્યાર્થીનું કામ એ સારી રીતે થાય. કોઈ દર્દી છે, એ દર્દીને સાજા થવું હોય તો અગત્યમાં અગત્યનું શું છે? પહેલી જરૂરિયાત એ ડોક્ટર મળવો જોઈએ. હોસ્પિટલ સારામાં સારી હોય, હોસ્પિટલમાં દવાઓ સારામાં સારી હોય, ઓપરેશન થિયેટર સારામાં સારું હોય, પણ ઓપરેશન કરનારને દવા આપનાર ડોક્ટર જ ના હોય તો એ ઓપરેશન થિયેટરમાં મરી જવાનો દર્દી. તો ઓપરેશન થિયેટર કરતા પણ, દવા કરતા પણ એ ડોક્ટર મળવો એ વધારે અગત્યની વસ્તુ છે. તો જેમ વિદ્યાર્થીને વિદ્યા મેળવવા માટે બીજું બધું જ ગૌણ છે, શિક્ષક પહેલો જોઈએ. દર્દીએ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે બીજું બધું જ ગૌણ છે, ડોક્ટર પહેલા એને પ્રાપ્ત થવો જોઈએ. છોકરાનું પોષણ કરવું હોય, તમારે નવજાત શિશુ હોય, તાજું જન્મેલું બાળક, હવે એને પોષણ આપવા માટે તમે સોનાનું પારણું લાવો, સારામાં સારા રમકડા લાવો, સારામાં સારા કપડાં લાવો, પણ માતાનું દૂધ ના આપો તો એ સોનાના પારણામાં મરી જવાનું છે. એ પારણાથી મોટું થતું નથી, એ રમકડાથી મોટું થતું નથી, એ કપડા ઘરેણાથી છોકરું મોટું થતું નથી, એ માતાના દૂધથી મોટું થતું હોય છે. એમ કલ્યાણનું રૂપી ફળ આપણે મેળવવું છે તો તમે યજ્ઞ કરો, યાત્રાઓ કરો, શાસ્ત્રો વાંચો, તપ કરો, એનાથી કઈ એ પત્તો પડતો નથી. પહેલા એવા સંત મળવા જોઈએ, એનાથી આપણા જીવનમાં આ ભક્તિનું પોષણ થાય છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે. તો પ્રથમ ભક્તિ કર સંતન સંગા, એ અહીંયા ભાગવત આપણને સમજાવે છે કે ભક્તિથી શાંતિ મળે, પણ એ ભક્તિની રીત પહેલી આ છે કે સંતના સમાગમમાં રહીને એ કે પ્રમાણે ભક્તિ કરવી. તો હવે કેવા સંત, એના સમાગમમાં રહેવું એ પણ સાથે સાથે કપિલદેવ ભગવાન સમજાવે છે. ભાગવતની અંદર ડગલે ને પગલે સંતનો મહિમા કયો છે, પણ સાથે સાથે સંતના લક્ષણો પણ એ ભાગવત આપણને બતાવતું જાય છે. કારણ કે મહિમા સમજાવવાની વાત કરી, પણ પાછા એ સંતને ઓળખવા પડે કે કેવા સંતથી આપણું કલ્યાણ થાય ને ભક્તિ શીખવા મળે. તો અહીંયા લખ્યું કે તિતિક્ષવ કારુણિકાહ સુહૃદઃ સર્વદેહીનામ અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણાઃ મય્ય અન્યેન ભાવેન ભક્તિમ કુર્વંતી યે દૃઢામ. એમ કહીને ઘણા બધા લક્ષણો અહીંયા સંતના બતાવ્યા. ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પણ ભગવાનના કલ્યાણકારી 39 ગુણો એ પૃથ્વી અને ધર્મના સંવાદ દ્વારા કહેવામાં આવ્યા છે. તો ઘણી બધી જગ્યાએ શ્રીમદ ભાગવત આપણને સંતનો મહિમા તો સમજાવે છે, પણ સાથે કેવા સંતનો સમાગમ કરવો આ ભક્તિને મુક્તિ મેળવવા માટે એની ઓળખ પણ આપે છે. કારણ કે જેમ લખ્યું, કોઈ સંત અનંત ફિરે જગ મેં
રહે દામ વામ જેની દ્રગમે તું ભૂલીશમાં ધોળે ભગવે. જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. આપણે જો ભગવાનના ધામમાં જવું હોય, શાંતિ મેળવવી હોય તો એવા સંતનું પણ પારખું કરો. એ બ્રહ્માનંદ સ્વામી સમજાવે છે. સોનું ને પિત્તળ ન હોય એક સરખું. સોનું ને પિત્તળનો રંગ તો પીળો સરખો જ દેખાય ઉપરથી, પરંતુ એમાં કેટલો ફેર છે. તેમ ભગવે લુગડે તો બધા સરખા જ દેખાય, પરંતુ કયા ભગવામાં ભગવાન છે એ પણ પારખું સંતો કે આપણે કરવું જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, તમે અંતરની આંખે ઓળખી કરો સદગુરુ સંતનો સંગ ઓળખવું અંતરે. અંતરની આંખે એવા સંતને ઓળખી અને પછી એના સમાગમની અંદર રહેવાની વાત છે. બાકી તો જેવા તેવા જો ભટકાઈ જાય તો જે જમાડીએ તે પણ જાય. ખાધું જે હરામીએ એને સેવતા શું ફળ થાય, પૂજીને શું પામીએ. નિષ્કાન સ્વામીએ કહ્યું એમ થઈને ઉભું રહે. જે જમાડીએ તે પણ જાય. જે કઈ સેવા એવા સંતની પાછળ આપણે કરી હોય તન મન ધનથી, એ બધી ફોગટ જાય અને એ પ્રકારે કશી ફળરૂપી પ્રાપ્તિ, કોઈ પ્રકારના ફળની પ્રાપ્તિ આપણને થાય નહીં. જે જમાડીએ તે પણ જાય. ખાધું જે હરામીએ એને સેવતા શું ફળ થાય, પૂજીને શું પામીએ. કાંઈ એના પૂજનથી સેવનથી લાભ ન મળે તો એ પણ સ્વામી કે ઓળખવું પડે. એકવાર 9 ભાંડ હતા ભવઈ કરનારા. હવે લોકો ગામો ગામ ભવઈ કરે, એમાંથી જે કંઈ પૈસા મળે એમાં પોતાનું ગુજરાન ચલાવતા. પણ ચોમાસાના દિવસો આવ્યા અને એ વખતે બધા ગામના ચોરે ઓપન એર થિયેટરમાં બધા કાર્યક્રમો કરવાના હોય. હવે વરસાદ પડે એટલે અડધી ભવ્ય કાર્યક્રમ બંધ રાખવો પડે, અને અડધી ભવૈય કાર્યક્રમ બંધ રહે એટલે કોઈ જોનારા પૈસા આપે કઈ, એ બધા એમને એમ જતા રહે. પૂરી ભવઈ ક્યાં બધા પૈસા આપ્યા, ઘણા તો આખી જોઈને એમને જતા રહેતો આપ્યા વગર. તો આવી રીતે બધા ભાંડ લોકોને તો બિચારાને ભૂખે મરવાના દાડા આવ્યા, કારણ કે જાહેરમાં કાર્યક્રમ થાય નહીં વરસાદને લીધે, અને અડધ વચ્ચેથી કાર્યક્રમ બંધ રહે તો પછી કોઈ પૈસા ન આપે. એટલે બધા 9 જણા ભેગા થઈને મિટિંગ કરી કે હવે આ 4 મહિના કંઈક બીજો બિઝનેસ કરવો પડશે, કારણ કે આમાં તો કંઈ પત્તો પડે એવું નથી, ખાવા ભેગા થઈશું નહીં. તો કે શું કરીએ? તો કોઈ કે આપણે ટેક્સટાઇલનું કંઈક ચાલુ કરીએ, કાપડ બાપડનું. એટલે લેવા દે કે એમાં મંદી છે, બીજો કે એમાં કે માર્કેટ બહુ તેજીમાં નથી. તો કોઈ કે આપણે રિયલ એસ્ટેટનું કરીએ, કે આમ બાંધકામનું, જમીન લે વેચનું. તો કે એમાંય કંઈ બરકત નથી, અત્યારે મકાનો વેચાતા નથી, ભાવ ડાઉન થઈ ગયા છે, એટલે કે કંઈક બીજું શોધો. બધા ધંધાની વિચારણા કરે પણ એકેમાં કંઈ બરકત ના દેખાય. એ દરેકમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ, દરેકમાં કંઈક ને કંઈક મુશ્કેલી. એમાં એક જણ બોલે કે લે ઉભા રહો, બીજા બધા ધંધા મૂકો પડતા, કે એક જ ધંધો એક જ બિઝનેસ કરવા જેવો છે, કે એમાં કોઈ પ્રકારનો પ્રશ્ન નહીં આવે. કે શું કરવાનું? કે સાધુ બની જાવ. કે અત્યારે એ બહુ આવી રીતે કરવા જેવું કામ છે, કે કારણ કે મુંડ મુંડાએ મેં 3 ગુણ. આ મુંડ મુંડાઈ નાખો, મેં કાલ મુંડાયું, આ તેરસ ગઈ એટલે. તો એ મુંડ મુંડાએ મેં 3 ગુણ, સિરકી મીઠે ખાજ, ખાને કો લડ્ડુ મિલે ઓર લોક કહે મહારાજ. કે આમાં ફાયદો જ ફાયદો છે, કે એક તો ખોડો બોડો થતો હોય તે નીકળી જાય, વળી પાછું ખાવા માટે રસોઈઓ હારી મળે, અને બધા બાપજી કહીને પગમાં પડશે. કે એટલે આની અંદર કઈ વાંધો આવે એવો નથી. એને પાછું ઇન્વેસ્ટમેન્ટ કઈ કરવાનું નહીં. આમાં 2 પૈસાની ઘેરું લાઈન ખાલી કપડા જ રંગવાના અને બાર્બર શોપમાં જઈને વાળ ઉતરાવવાના, એમાં કઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં. આમાં પાછું વકરો એટલો નફો, જેટલી આવક એટલી નફાની જ છે. કારણ કે બીજા બધા બિઝનેસમાં તો શું તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, 4-5 વર્ષે બધું રિકવર થાય પછી પ્રોફિટ શરૂ થાય. આમાં તો પહેલા જ દાડથી પ્રોફિટ ચાલુ, અને એકદમ ટ્રાઈ ટેસ્ટેડ બિઝનેસ છે. કે રાવણને જયારે સીતાજીને ઉપાડવા હતા ત્યારે આ જ બિઝનેસ કર્યો એને. કે રેમન્ડનો સૂટ પહેરી નહોતો ગયો સીતાજીને લેવા માટે, હોય કયા કપડા પહેરી ગયો હતો, એ આ જ ડિઝાઇન લઈને ગયો હતો, આ જ રંગ લઈને ગયો હતો. એટલે કે આ જ કરવા જેવું કામ છે. બધા પહેલા ભલામણ અત્યાર સુધી આવો વિચાર કેમ આપણને ન આવે? આ જ કરવા જેવું કામ છે. તો ઉપડ્યા બધા, અને બધા હેર કટિંગ સલૂનમાં જઈને વાળ ઉતરાઈ નાખ્યા, અને 2 પૈસાની ઘેરું લઈને કપડા રંગી નાખ્યા, બુક સ્ટોલમાંથી માળા લઈ લીધી, અને પછી કે હવે જવું ક્યાં? કે હાલો શ્રાવણ મહિનો ચાલે છે, નર્મદા કિનારે જઈએ, ત્યાં માર્કેટ બહુ તેજીમાં ચાલતું હશે આપણું, કારણ કે બધા લીલી પરિક્રમા નાન તે બધું કરવા માટે આવે. એટલે બધા ઉપડ્યા ત્યાં નર્મદાના કિનારે, અને એક સારો આમ જગ્યા કિનારો જોઈ અને બધા લાઈનમાં બેસી ગયા, હાથમાં માળા લઈને. અને હતા તો માળાવાળા ભાંડ, એટલે સાચા સાધુને ટક્કર મારે એવી રીતે માળા ફેરવે. લોકોને એમ જ લાગે કે આ જ ખરેખરા છે, અને 5, 10 રૂપિયો, 2 રૂપિયા લોકો નાખવા લાગે અને હાલવા માંડ્યું આમનું. તો એમાં બન્યું એવું કે નર્મદાના કિનારે કેટલીક ગણિકાઓ રહેતી હશે. એ લોકોને વળી આ પવિત્ર મહિનામાં વિચાર આવ્યો કે આપણે આખી જિંદગી કુકર્મ કર્યા છે, હવે કોઈ એવા સાધુ સંતની સેવા કરીએ, જમાડીએ તો આપણા બધા પાપ બળી જાય અને આપણે ચોખ્ખા થઈ જઈએ. એટલે હાલો કોઈક સાધુ સંત મળે તો આપણે એમને ઘેર લઈ આવીએ અને સેવા કરીએ. અને એ લોકો નર્મદા કિનારે આવ્યા, અને એમના સદભાગ્ય ગણો કે દુર્ભાગ્ય જે ગણો એ, પણ આ 9 જણા જ પહેલા ભટકાયા. અને ગણિકાઓ તો રાજી થઈ કે આપણે તો 2-3 સાધુ જ ગોતવા નીકળ્યા હતા, આ તો એક હાથા 9 મળે આપણને. ભગવાને બહુ દયા કરી આપણી ઉપર, પણ કે આંખો મીચીને બેઠા જ, હમણાં ખોલે એટલે વાત કરીએ.
અને થોડી વારમાં પેલા ધ્યાનમાંથી જાગ્યા અને ગણિકાઓ પગમાં પડી અને વાત કરી, આજીજી કરી કે અમારી એક વિનંતી છે કે અમારા ઘેર તમે પધારો, તમે 9 જણ છો, અમારે તમને 9 દિવસ રસોઈ આપીને જમાડવા છે અને આ રીતે અમારે તમારી સેવા કરવી. તો પેલા લોકો મનમાં બબડ્યા કે ભાઈ આના માટે સાધુ થયા છે, ન મળ્યું ખાવાનું થઈ ગયા બાબા જેવું છે આ તો, એટલે કે હાલો આપણે આવીએ. અને ઉપડે તો અને રસોઈ બધી ધમધમાટ હાલવા માંડી, સાટા જલેબી બાસુંદી દૂધપાક ને માલપુઆ. 9 દાડા ક્યાં પૂરા થઈ ગયા ખબર જ ન પડી. અને જ્યાં 9 દિવસ પૂરા થયા ત્યાં ગણિકાઓ હાથમાં શ્રીફળ ને સાકરનો પડો ને હાર ને બધું લઈને આવી અને પેલા લોકો આગળ મૂક્યું કે લો અમારી આ ભેટ સામગ્રી અને એવા આશીર્વાદ તમે અમને આપો કે અમે જિંદગીમાં જે કંઈ પાપ માત્ર કર્યા છે બધા નર્મદામાં તણાઈ જાય, અમે શુદ્ધ થઈ જાય, એવા આશીર્વાદ તમે અમારી ઉપર વરસાવો. જ્યાં આશીર્વાદ માગ્યા ત્યાં પેલા ભાંડ શું બોલ્યા કે તમે અમારી જોડે આશીર્વાદ માગો છો, પણ આ તો હવે કેવું બન્યું છે, તો 9 દાડા નર્મદામાં નાયા, ખાધા ખીર ને ખાંડ, તમે જાતની વેશ્યા ને અમે જાતના ભાંડ, આમાં કઈ કોઈનું કલ્યાણ કરે એમ છે નહીં. એટલે હવે તમે જે કરતા હોય તમે કરજો, અમે કોઈ બીજા ઘરે ગોતી લઈશું આગળ જઈને કે. પણ સ્વામી કે જે જમાડીએ તે પણ જાય. હવે આવા લક્ષણ વગરના સાધુની સેવા કરવાથી ભક્તિ ઉદય થવાની વાત તો એક બાજુ રહી, પણ જે થઈ હોય એ બધું જતું રહે. માટે મેલે મેલું ધોવાય નહીં. તમારું ટેબલ મેલું હોય અને તમે ગાભોય મેલો લઈને આવો તો ટેબલ ચોખ્ખું થાય કે બગડે વધારે? એ તો જે સાફ કરવા વાળું છે એ તો ચોખ્ખું જોઈએ કે ના જોઈએ? બ્લેકબોર્ડ સાફ કરવું હોય તો ડસ્ટર જ બગડેલું હોય તો બ્લેકબોર્ડ સાફ થાય કે બગડે પછી? એમ આપણે જેના થકી અંતર શુદ્ધ કરવાનું છે, મુક્તિ લેવાની છે, તો એવા સંત એ લક્ષણયુક્ત હોય તો આ કામ બને. એટલા માટે કહ્યું કે પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. એવા સંતને પણ ઓળખવા પડે. જીરે પાર ન કરે પોત પાષાણનું, તરે તારે જો હોય કાષ્ઠનું જહાજ, ઓળખવું અંતરે. પથ્થરનું વહાણ બનાવ્યું હોય એમાં બેસીને કયે દાડ તમે પાર ઉતરો? એ બે હોય ભેગા ડૂબી જાવ. પથ્થરનું વહાણ ક્યાં તમને તારી શકે? એ તો લાકડાનું વહાણ હોય તો એ પોતે પણ તરે અને એમાં જે બેસે એને પણ તારે. એમ જે એવા સાચા સંત હોય એ પોતે તો ભવસાગર તરી ગયા હોય, પણ જેનો સમાગમ કરે એને પણ ભવસાગર પાર ઉતારે. બાકી પથ્થરના વહાણ જેવા ભટકાઈ જાય તો એ ડૂબે ને આપણને ડૂબાડે. એટલા માટે અહીંયા ભાગવત કહે છે કે એવા સાચા સંતનો સમાગમ. દેવાનંદ સ્વામી પણ લખ્યું કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. યોગીજી મહારાજ કહેતા કે આગળ સાચા એવું લખવું કેમ પડ્યું? જો સંતો બધા સાચા જ હોત તો પછી ભજી લે ભગવાન સંતને મળી એમ લખવું જોઈએ ને. પણ શું લખ્યું? ભજી લે ભગવાન સાચા સંતને મળી. તો સાચા લખવાનું કારણ શું? કે ખોટા હશે ને પાછા. તમે કોઈ દાડ શાકભાજી ખરીદવા ગયા હતા એવું કીધું કોઈ શાકભાજીમાં કે મને ચારા 2 કિલો કડવા કારેલા આપો ને? તો કડવા શબ્દ કારેલા આગળ લગાડવાની જરૂર જ ના પડે. કારણ કે બીજા કઈ ગળ્યા કારેલા મળતા હોય તો પછી કેવું પડે કે આપણે ગળ્યા કારેલા નથી જોતા, કડવાની જરૂર છે. પણ કારેલા બધા કડવા જ હોય એટલે કે આગળ કડવા બોલવું ના પડે. કોઈ દાડ તમે કઈ કરિયાણાવાળાને એવું કીધું મને 2 કિલો ગળ્યો ગોળ આપો, ક્યાંક તીખો ગોળ મળતો હોય કેવું પડે કોઈ ગળ્યો જોઈએ, તમારે તીખો ગોળ જોઈતો નથી. પણ ગોળ બધો ગળ્યો જ હોય એટલે ગળ્યો ગોળ એવું બોલવું પડે નહીં. કારેલા બધા કડવા જ હોય એટલે કડવા કારેલા એવું આગળ કઈ વિશેષણ વાપરવું પડે નહીં. પણ અહીંયા દેવાનંદ સ્વામી કે સાચા સંતને મળી. સાચા આગળ લખ્યું, ધેટ મીન્સ કે ખોટાથી ચેતવા જેવું છે. તો એ રીતે અહીંયા ભાગવત સમજાવે છે કે સાચા સંત એના લક્ષણ કેવા હોય એનું પણ પારખું કરવું. ઘણા કહે સાધુ બધા અમારે હરખા કે એમાં હું આ મોટા ના નાના ના હારા ના નરસા એવું કે આપણે જે હોય બધા પૂજ્ય છે, બધા પગે પડવા જેવા. એવું નહીં. એની તો પહેલી પરીક્ષા કરવી પડે. બધાની પરીક્ષા કરીએ છીએ કે નથી કરતા? બધાનું પારખું કરો છો કે નથી કરતા? તમે કપડું ખરીદવા જાવ તો કેટલું પારખું કરો છો? 5 દુકાન ફરે, મીટર કાપડ લેવું હોય એમાં તો ટકાઉ ક્યાં મળે છે, સસ્તું ક્યાં મળે છે, સારું ક્યાં મળે છે. હવે ગમે તેટલું ટકાઉ હશે તો 5-15 વર્ષે ફાટવાનું છે કે નથી ફાટવાનું? તો કાપડની પરીક્ષા કરીએ. માટલું લેવા જઈએ 25-50 રૂપિયા, તો માટલાની કેટલી પરીક્ષા કરતા હોય લોકો? કેટલાય ટકોરા મારે કે કાચું છે કે પાકું છે. પેલું માટલું કંટાળી જાય, ભાઈ સાહેબ લેવો એટલો નકામે ટકોરા શું કરવા મારો છો? તો હવે ગમે તેટલું ટકાઉ માટલું હોય તો વર્ષે 2 વર્ષે ફૂટવાનું છે કે નથી ફૂટવાનું? તો એક 5 રૂપિયાની માટલાની પરીક્ષા કરીએ, એક કાપડની પરીક્ષા કરીએ, શાકભાજી લેવા જઈએ તો એની પરીક્ષા કરીએ. સડેલું બડેલું નથી જોતા, જે આવ્યું લઈને સીધું થેલીમાં નાખીને લઈ આવો છો? ઊંચું નીચું કરીને જુઓ છો કે નહીં સફરજનના સડેલું છે કે નથી સડેલું પાછું? તો એક સામાન્ય વસ્તુની પણ આપણે પરીક્ષા કરતા હોઈએ તો જેના થકી આ કલ્યાણ લેવાનું છે, મુક્તિ લેવાની છે, તેની તો પહેલી પરીક્ષા કરવી પડે. નહીતર પછી 2-4 આંટા ઓછા કર્યા હોય આપણે જન્મ મરણના ભક્તિ સેવા કરીને તે પાછા વધારી આપે. તો એ સ્વામી કે આપણે જાણપણું રાખીને એવા સંતનું પારખું કરીને એનો સમાગમ કરીએ તો પછી આ મુક્તિરૂપી ફળની પ્રાપ્તિ આપણને થાય.
ઘણાને એ ખબર હોય કે ભાઈ સાચા સંતને મેળવીને એની સમાગમમાં રહીને ભક્તિ કરીએ તો આ બધું કામ થાય, પણ પાછી પોતાની મનની માનેલી પરીક્ષાઓ નક્કી કરી હોય. કેટલાકને એવું હોય કે જે સારી કથા પારાયણ કરતા હોય ને એ બહુ મોટા ગુરુ કે એમ કરીને એની પાછળ પડે. પણ કોઈ દાડ ભાગવત વાંચ્યું છે, ગીતા વાંચી છે, રામાયણ વાંચ્યું છે, ક્યાંય એવું લખ્યું છે કે સારી કથા પારાયણ કરતા હોય એ ગુરુ કરવા, એ સાચા સંત કહેવાય? સારું બોલવું એ તો એક કળા છે, કઈ ગુણ નથી. સારા પ્રવચન તો રાજકારણીઓ નથી કરતા, ચૂંટણી ટાણા હારી એ પેઠે કરતા હોય પાછા, તો એ ગુરુ કરવા યોગ્ય હોય છે? તો સારું બોલવું, કથા કરવી, કે ઘણા ગાય વગાડીને પારાયણો કરતા હોય કે બહુ મોટા મહાત્મા, બહુ મોટા ગુરુ, એટલે પણ એ કઈ સાધુની પરીક્ષા નથી. કોઈ દિવસ ડોક્ટરની પરીક્ષા એવી હોય કે એને દાળ બનાવતા આવડે, બનાવતા આવડતું એ તો વસ્તુ જુદી છે, પણ ડોક્ટરની લક્ષણ શું કહેવાય કે એને રોગ ટાળતા આવડવું જોઈએ. પછી એને દાળ બનાવતા આવડે કે ના આવડે એ બધી ગૌણ વાત છે. બનાવતા આવડતું હોય તો સારું કહેવાય, પણ એ કઈ મુખ્ય લક્ષણ ડોક્ટરનું ના કહેવાય. એન્જિનિયરનું મુખ્ય લક્ષણ એ કહે કે તબલા વગાડતા આવડે, અને એન્જિનિયરને તબલા વગાડતા આવડે એ વસ્તુ જુદી છે, પણ એ સિવિલ એન્જિનિયર હોય તેને મકાન બાંધતા આવડવું જોઈએ, એનું મુખ્ય લક્ષણ થયું. પછી એને હાર્મોનિયમ તબલા વગાડતા આવડતું હોય ભલે ને આવડે, સારું છે, આપણે કોઈ વાર ધૂન પ્રાર્થના કરવી હોય કામમાં આવશે હોયા, પણ એક એનું મુખ્ય લક્ષણ ન કહેવાય. એમ કથા કરતા આવડે, પારાયણો કરતા હોય એ મોટા સાધુ, એ મોટા ગુરુ, એવું ક્યાં લખ્યું છે? પણ ઘણા ના આવું હોય તો એની પાછળ પડે, પછી 5 વર્ષે ખબર પડે બધું ભોપાળું બહાર આવે ત્યારે. તો એ કઈ લક્ષણ નથી સાધુનું. ઘણા ને એવું હોય કે ચમત્કારો બતાવે ને પરચા બતાવે એ મોટા ગુરુ, એ બહુ મોટા સંત મહાત્મા, એમ કહીને એની પાછળ ધાડવું પડે. પછી એમાંય ખબર પડે કે આ તો બધું પોકળ જ હતું. તો એવી રીતે કઈ સાધુની પરીક્ષા નથી કરવાની. એકવાર ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં ગયા, એક મુમુક્ષુ આવ્યો કે સ્વામી અમારા ગામમાં બહુ મોટા મહાત્મા રહે છે. સ્વામી કે કેમ મોટા કહો છો? કે સ્વામી એ તો વર્ષોથી કેવળ દૂધ ઉપર જ રહે છે, દૂધ સિવાય બીજું કઈ ખાતા પીતા જ નથી, અને બહુ મોટા મહાત્મા છે. સ્વામી કે તમારા ગામમાં એકલા જ કેવળ દૂધ ઉપર રહે છે કે કોઈ બીજું પણ છે? નાના સ્વામી એકલા જ દૂધ ઉપર વર્ષોથી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે ધાવણા છોકરા છે એની ઉપર રહે છે, એ દૂધ ઉપર જ રહે છે ને. ગલુડિયા છે એની ઉપર રહે છે, એ દૂધ ઉપર જ રહે છે ને. એ કઈ સાધુની પરીક્ષા દૂધ ઉપર રહે છે? પછી ઘણા ને એવું હોય કે ભોયરામ જ રહે છે, બહુ મોટા મહાત્મા, ભોયરામ તો ઉંદરડા સાપે ભરાઈ રહે છે ભાઈ, એ કઈ સાધુની પરીક્ષા છે? પણ આવું બધું માન્યું હોય, મનમાં આવ્યું એ માની લીધું હોય. જે મનમાં સેટ થયું હોય કે ભાઈ કથા કરે મોટા, પારાયણો કરે મોટા, આવી રીતે ચમત્કાર બતાવે મોટા, પણ એ શાસ્ત્ર આપણને બતાવે કે કલ્યાણ કરે એવા સંત કેવા હોય, એ શાસ્ત્રમાંથી જાણવું પડે. તો અહીંયા આપણને આ કપિલદેવ ભગવાને સમજાવ્યું કે એવા સંત, ગુણિયલ સંત મળે તો પછી આપણું કાર્ય થતું હોય છે. તેના પણ આ બધા લક્ષણ બતાયા કે તિતિક્ષવ કારુણિકા સુહૃદઃ સર્વદેહીનામ. એ તિતિક્ષા એટલે કે સહનશીલતા વાળા હોય. સાધુનું લક્ષણ આ છે. યોગી બાપા કહેતા કે સહન કરે તે સાધુ, ખમવું એ સાધુતા. એમને એમ સહન થતું નથી. કેટલા બધા ગુણો આત્મસાત થયા હોય ત્યારે અપમાન, માર, શબ્દ, આ બધું વ્યક્તિ સહન કરી શકે. અંગ્રેજીમાં કહે છે કે ટોલરન્સ ઇઝ અ રિયલ ટેસ્ટ ઓફ સિવિલાઇઝેશન. માણસ પોતે કેટલો સભ્ય છે, સુસંસ્કૃત છે, એ એની સહનશીલતા ઉપરથી ખબર પડે. તે એ લક્ષણ કહ્યું કે એ જે સાચા સંત એ પોતે એવા સહનશીલ સ્વભાવના હોય. તો આપણને જે આ ગુણાતીત ગુરુ પરંપરા મળી છે, કેટલું બધું આપણને સ્પષ્ટપણે એમના જીવનમાં લક્ષણ દેખાય. ગુણાતીતાનંદ સ્વામીની કેવી તિતિક્ષા, કેવી સહનશીલતા. જે દરબારે એમને લોહી લુવાણ કરીને ગામ બહાર મારીને કાઢી મૂક્યા, એના ત્યાં દીકરો થાય સ્વામીએ પ્રાર્થના કરી. જૂના સાવર ગામમાં ગુણાતીતાનંદ સ્વામી ગયા હતા અને ગામના ચોરે બેસીને સ્વામીએ કથા શરૂ કરી અને કોઈકે દરબારને સમાચાર આપ્યા કે આ સ્વામિનારાયણના મુંડિયા પેઠા છે ને ગામ બગાડશે. કે ગામ બગાડશે એટલે કે લોકોને દારૂ છોડાવશે ને, વ્યસનો છોડાવશે ને, આ બધે કુટેવો છોડાવશે, અને આને કાઢો જલ્દી કે. અને દરબારે પોતે એવા વ્યસની પોતાના સાગરીતો સાથે ઉપડ્યા, કાંટા બાવળની સોટીઓ લઈને, અને સ્વામીને બીજા બધા સંતો હતા એમને સોટીએથી મારી મારી અને ગામની બહાર કાઢી મૂક્યા. બહાર જયા ચલાયું હતું ને એટલો બધો સખત માર પડ્યો હતો. સ્વામી બધા સંતો ત્યાં ઝાડ નીચે બેસીને ધૂન ભજન કરતા હતા. એમાં કેટલાક માણસો ગામના ત્યાંથી નીકળ્યા અને એ લોકો બોલતા ગયા કે આવા સાધુ, ગાય જેવા, ગરીબ જીવને પણ દુખવે નહીં એવા, અને એને આવી રીતે દરબારે માર્યા. આવા દરબારના ત્યાં ક્યાંથી પારણું બંધાય? કે દરબારને 60 વર્ષની ઉંમર થઈ હતી, છતાં પણ કોઈ એવું સંતાન સુખ હતું નહીં. એટલે કોઈકે આવી રીતે વાત કરી. આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ સાંભળી અને સ્વામીએ સંતોને કહ્યું કે સંતો આપણે ધૂન કરો. કે શેની ધૂન કરવાની? કે આ દરબારે આપણને મારીને બહાર કાઢ્યા, પણ એના ત્યાં સંતાન નથી, તો આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ એને એવો મુક્ત જેવો દીકરો આપે. અને બધા સંતોએ ધૂન કરી અને એમના પ્રતાપે
60 વર્ષની ઉંમરે એ દરબાર ઉગા ખુમાણ એને દીકરાનો જન્મ થયો. અને ભગવાનના સંતે આપેલો આ દીકરો એટલે એવો મુમુક્ષુ કલ્યાણ કરે એવો અને પવિત્ર, બાળપણથી જ એને ભગવાનમાં પ્રીતિ. અને સ્વામી તો આ ધૂન કરીને ત્યાંથી નીકળી ગયા. પછી 10 વર્ષની જયારે છોકરાની ઉંમર થઈ હશે એનું નામ જીવલો પાડવામાં આવ્યું હતું. અને એ વખતે સ્વામી ત્યાંથી પસાર થતા હતા ગામ આગળથી, અને ભગવું લુગડું જોયું, છોકરો દોડ્યો સીધો સંતો પાસે અને સ્વામીનું ગાતરિયું જાલીને કીધું, હાલો મારા દરબારની અંદર, મારા ઘેર. એટલે સ્વામી એની પાછળ પાછળ હાલવા માંડ્યા. તો બીજા સંતોએ રોક્યા, સ્વામી આ ગામ ખબર છે ને, 10 વર્ષ પહેલા આપણે ગયા હતા અને માર ખાઈને બહાર આવ્યા હતા, એ ગામ છે. સ્વામી કે વાંધો નહીં, આવો ને કે પાછળ કે. એટલે બધા બિચારા ફફડતા સ્વામી ગયા એટલે પાછળ પાછળ ગયા. અને જીવલો ખુમાણ પોતાના દરબારની અંદર સંતોને લઈ આવ્યો, કારણ કે સ્વામી આપેલો એટલે સ્વામીમાં તરત એવું પૂર્વનું હેત થઈ ગયું હશે એને. અને એની માતાને કહ્યું કે આ સાધુ આવ્યા છે, તમે રસોઈ બનાવડાવો બ્રાહ્મણ પાસે. અને એ રસોઈના આંધણ મુકાયા. બપોર 12 વાગ્યા સુધી સ્વામીએ કથા કરી અને જમવાની પંગત બેઠી. અને એ વખતે પેલો એનો દરબાર બાપુજી હતો એ તો બહાર ગયો છે. 12 વાગે ઘેર આવ્યો ત્યાં તો પોતાના દરબારમાં સાધુ અને પંગત, સ્વામી નારાયણ નારાયણ ધૂન થતી હતી જમવા પહેલાની. એને આશ્ચર્ય થયું કે આ બાવાને અહીંયા લઈ આવ્યું કોણ? કે મારે સાધુને 12 નહીં 200 ગામનું છેટું, ગામમાં ન પેસો, આ ઘરમાં ગરી ગયા. કે લઈ આવ્યું કોણ? પછી ખબર પડી કે આ તો તમારા કુંવર જ લઈ આવ્યા છે. હવે કુંવર 60 વર્ષે થયો હોય તો કેટલો વાલો હોય, એટલે એમાં તો કઈ પછી થાય એવું હતું ને કે ભલે છોકરો લઈ આવ્યો છે તો હવે એકવાર જ લાવ્યો છે ને પછી ક્યાં આપણે હવે બોલાવા છે એમને. ભલે જમીન જતા રહેતા, મનમાં તો ગમ્યું નહીં, પણ છોકરાને રાજી રાખવા પૂરતું પણ મન મનાઈ લીધું. અને દરબાર જ્યાં સામે આવ્યા અને ગુણાધ્યાન સ્વામી એમને પ્રશ્ન કર્યો કે દરબાર અમને ઓળખો છો? સ્વામી કે મારે તમારે શેની ઓળખાણ? કે કોઈ દા જિંદગી મંદિરે ગયો નથી, સાધુ જોડે બેઠો નથી. ત્યારે બીજા હરિભક્તો સાથે હતા, એમણે કહ્યું કે દરબાર તમને યાદ આવે છે કે 10 વર્ષ પહેલા કોઈ ગામમાં સાધુ આવ્યા હતા અને તમે મારીને બહાર કાઢી મૂક્યા હતા? દરબારે કેસેટ રિવાઇન્ડ કરી તે યાદ આવ્યું કે ના બરાબર છે કે અમે અમારા મિત્રો જોડે મળી અને ગામ બહાર બધાને મારીને કાઢી મૂક્યા હતા. ત્યારે હરિભક્તોએ કહ્યું બધી આ ગુણાતીતાનંદ સ્વામી, એમને ખબર પડી કે તમારે ત્યાં સંતાન નથી, એટલે ગામની બહાર બેસી અને એમણે ધૂન કરી ભગવાનને કે તમારા ત્યાં આવી રીતે પુત્ર પ્રાપ્તિ થાય. અને આ જ્યાં સાંભળ્યું ત્યાં ઉગા ખુમાણની આંખોમાંથી દળદળ આંસુ પડવા માંડ્યા કે આ કેવી પ્રકારના સંત કે જેને મેં મારીને બહાર કાઢી મૂક્યા, એણે મારું આટલું બધું ભલું કર્યું. અને સ્વામીના પગમાં પડી ગયા, ત્યાંને ત્યાં વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. પણ જો આ પ્રકારની તિતિક્ષા એ ગુણાતીતાનંદ સ્વામીની કે સમર્થ થકા એ બધું સહન એ સ્વામીએ પોતે કર્યું. યોગીજી મહારાજ એકવાર સારંગપુર મંદિરમાં હતા અને રાત્રે લગભગ 12-1 વાગે મંદિરનો ડેલો કોઈએ ખખડાયો. યોગીજી મહારાજ તો આમે મંદિરમાં આંટો દઈને 1 વાગે સુવા માટે જતા અને એમણે આ સાંભળ્યું કે કોઈક આવ્યું લાગે છે. એટલે બહારનું ઉગાડ્યું, જોયું તો 2 સાધુઓ હતા. એમાં એકના પગની અંદર વાગ્યું હતું, એટલે બિચારા ખોડંગાતા હાલતા હતા. જૂના મંદિરના સંતો. યોગીજી મહારાજે બધાને આવકાર્યા, પથારી પાથરી આપી, જમવાનું બાકી હતું જમાડ્યા, ખૂબ સારી સરભરા કરી. સવારે એ લોકોને જવાનું થયું, કારિયાણી જવું હતું એમને. તો કારિયાણી જવા માટે યોગીજી મહારાજે ગાડું પણ તૈયાર કરી આપ્યું. આટલી બધી, પાછો રસ્તામાં ખાવા પીવા માટે ભાથું પણ બાંધી આપ્યું. આટલી બધી યોગીજી મહારાજે એમની સેવા સરભરા કરી. ત્યારે પેલા 2 થી રહેવાયું નહીં. એ લોકોની આંખમાં આંસુ આવી ગયા અને એમણે યોગીજી મહારાજને કહ્યું કે સ્વામી તમે અમને ઓળખો છો? ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે શું છે? તો કે તમે જયારે અચારડા ગામની અંદર આવ્યા હતા ત્યારે ત્યાં એક નારાયણ ધરો છે શ્રીજી મહારાજનો પ્રસાદીનો, એમાં તમે સ્નાન કરવા માટે ગયા ત્યારે અમે તમને પથરાથી માર્યા હતા, અમે તમને ગાળો દીધી હતી, તમારું અપમાન કર્યું હતું, અને તમે આજે અમારી આ સેવા કરો છો. યોગી બાપાએ તરત કહ્યું ગુરુએ આ બધું સંભાળવું નહીં, દાટી દેવું કે આ જો ગાડું તૈયાર છે, આ નાસ્તો તૈયાર છે, તમે કારિયાણી પહોંચી જાઓ કે. અને એમ કહીને સ્વામી એમને ત્યાં પહોંચાડ્યા. પણ આ કેવી પ્રકારની તિતિક્ષા! જેમ તમે ગાયને ડાંગ મારો તો પણ એ દૂધ જ આપે, તમે આંબા ઉપર પથરો મારો તો પણ એ તમને સામે કેરી આપે. જેમ ચંદનના ઝાડ ઉપર તમે તલવાર મારો તે તલવારને પણ સુગંધિત કરી દે. એમ આ યોગીજી મહારાજની એવી સાધુતા કે આટલી બધી સહનશીલતા. બાકી આ પ્રકારનું તો કોણ કરી શકે? આટલી બધી સેવા પોતાની ઉપર આટલો અપકાર કરનારની પણ. એકવાર ગોંડલની અંદર યોગીજી મહારાજ હતા અને 2 સંતો આવ્યા. યોગીજી મહારાજે ખૂબ એમની સેવા કરી, જમાડ્યા, રમાડ્યા. વળી પાછો વિદાયની અંદર ફળનો મોટો કરંડિયો બાંધી આપ્યો, પ્રસાદના 2 મોટા બોક્સ બાંધી આપ્યા. એ સંતોને કાશીએ ભણવા જવું હતું, પુસ્તકના પૈસા નહોતા, તો યોગીજી મહારાજે પુસ્તક લેવા માટે પૈસા પણ મંદિરમાંથી અપાવ્યા.
વળી આમ મંદિરથી વિદાય થતા હતા તો સ્વામી છે કે આમ ઝાંપા સુધી વળાવવા પણ ગયા. આટલી બધી સેવા ભક્તિ એમની કરી. એટલે એક હરિભક્તે યોગી બાપાને પૂછ્યું કે સ્વામી આ સંતો કોણ હતા? અમે તો કઈ ઓળખતા નથી, બીજા સંપ્રદાયના લાગે છે, સ્વામિનારાયણ સંપ્રદાયના, પણ અમે ઓળખતા નથી. ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે આ તો અમારા જૂના ભાઈબંધ છે. કે પેલા હરિભક્તોએ કહ્યું સ્વામી તમારે નામને વળી ક્યાંથી ભાઈબંધ થાય, કેવી રીતે મિત્રતા? સ્વામી કે અમે એમના મંદિરમાં એકવાર દર્શન કરવા ગયા હતા ત્યારે અમને મારીને બહાર કાઢ્યા હતા, ત્યારથી અમારા મિત્રાચારી ખેલ. હવે આવી કઈ ભાઈબંધાઈ હોય? આમાં ભાઈબંધી હોય તો તૂટી જાય એવું કરે તો. પણ યોગીજી મહારાજ કે અમને જે એમણે મારીને બહાર કાઢ્યા હતા ત્યારથી અમારે એમની જોડે ભાઈબંધાઈ છે. લ્યો તો કેવી પ્રકારની તિતિક્ષા વાળું યોગી બાપાનું જીવન. તો અહીંયા આપણને ભાગવત સમજાવે છે કે આવી પ્રકારે જે લક્ષણો હોય ત્યારે એ સંતના પાસે રહેવાથી આપણને આ ભક્તિ ઉદય થાય છે અને આ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ બધા ગુણોનો સમન્વય એ આપણે જોઈએ છે કે કેવી સહનશીલતાથી, કરુણાથી બધાના સુરદ થઈ અને સ્વામી પોતે એ જીવન જીવી રહ્યા છે. કેટલું બધું એમણે પણ સહન કરેલું છે. એકવાર સ્વામી શ્રી 1986ની સાલમાં મુંબઈમાં હતા અને ત્યાં થાપાની ગાંઠનું ઓપરેશન કરાવેલું. એટલે પરમાનંદભાઈ પટેલના ઘેર આરામમાં હતા, બહુ મોટા હરિભક્તે સમયના. અને એક ભાઈ આવ્યા સ્વામીને મળવા, પોતે મિનિસ્ટર હતા અને એમને કંઈક પૂર્વગ્રહ એવો હશે તો સ્વામીને ઘણું બધું એ પોતે બોલવા માંડ્યા અપમાનજનક શબ્દોની અંદર. હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિ એને ખબર પડે કે બીમાર માણસ હોય ગમે તેટલો આપણા મનમાં ઉભરો હોય તો ત્યાં ઠલવાય નહીં, જરા માણસ હાજો થાય પછી કહેવું હોય એ કહેવાય. પણ એ પણ વિવેક એમને રહ્યો નહીં અને સ્વામી શ્રી માંદા હતા, બીમાર હતા, તેમ છતાંય ઘણું બધું ન બોલવાનું એ બોલી ગયા. સ્વામી બધું સાંભળી લીધું. પછી તો સ્વામી સ્વસ્થ થયા. વિચરણમાં 88ની સાલમાં આફ્રિકા પધાર્યા હતા અને એ ભાઈ જે સ્વામીનું આવું અપમાન કરી ગયા હતા એ પણ કંઈક મદદ માટે એ આફ્રિકા ગયા હશે, પણ ત્યાં કોઈ એમનો ભાવે પૂછે નહીં કે એમના મનમાં જે હતું કે આટલી આટલી આપણને મદદ મળી રહે આપણા કામ માટે, પણ કોઈ કઈ મદદ કરે નહીં. અને એ વખતે એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ પણ અહીંયા આવ્યા છે તો એ સ્વામીની સભા ચાલતી હતી ત્યાં આવ્યા. સ્વામીએ ઉભા થઈને એમને આવકાર્યા, પછી પોતાની બાજુમાં સોફો નાખીને બેસાડ્યા. વળી પાછા અમેરિકા સત્સંગ મંડળના ચેરમેન કેસી પટેલ આવ્યા તો સ્વામી ઉભા થઈને એમની જોડે એમની ઓળખાણ કરાવી. પછી આફ્રિકા સત્સંગ મંડળના ચેરમેન આવ્યા હરિભક્ત મહેન્દ્રભાઈ, તો એમની ઓળખાણ સ્વામી ઉભા થઈને પાછી કરાવડાવી. અને પછી એ ભાઈને જેની મદદની જરૂર હતી તો સ્વામીએ સભાની અંદર અપીલ કરી કે આ ભાઈ આવ્યા છે અને ખૂબ સારું કામ કરે છે, તો જેને જે શક્તિ શ્રદ્ધા હોય એ એમના કામની અંદર તમે સહાય કરજો. તો કેટલી બધી સહનશીલતાની ઉચ્ચ કક્ષા કે ખાલી અપકાર ઉપર ઉપકાર નહીં પરંતુ મનમાં ચિંતવન નહીં, આવી પ્રકારે સ્વામી મદદ પણ એમને કરી. તો આવા લક્ષણવંતા સંત એ જ્યારે આપણને મળે ત્યારે ભાગવત કહે છે બધું કાર્ય થાય છે. આવા તો ઘણા બધા લક્ષણો એ અહીંયા ભાગવતે બતાવ્યા. કોઈક જગ્યાએ 39 લક્ષણ ને કોઈક જગ્યાએ 30 લક્ષણ, બધી વાતો લાંબી ઘણી કરી છે. પણ શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા કે ભાગવતમાં વેદ વ્યાસે 64 લક્ષણ સાધુના લખ્યા છે, પણ કદાચ વેદ વ્યાસને લખવાનું બાકી રહી ગયું હોય તો એ પણ તમને યોગીજી મહારાજમાં જોવા મળશે. તો જે ભાગવત સંતની વાત કરે છે એ આજે આપણને મળ્યા છે. ભાગવતના બહુ જ મોટા કથાકાર ડોંગરેજી મહારાજ એકવાર યોગી બાપા પાસે આવ્યા ત્યારે યોગીજી મહારાજે ખૂબ રાજી થઈને એમને સ્વાગત કર્યું, સત્કાર્યા. અને યોગીજી મહારાજે ડોંગરેજી મહારાજને કીધું કે તમે આખી દુનિયાની અંદર ભાગવતની કથા કરો છો, આજે સહેજે સહેજે અહીંયા અમારા મંદિરમાં આવ્યા છો તો અમને પણ થોડીક ભાગવતની કથા કરો. ત્યારે ડોંગરેજી મહારાજ બોલ્યા કે આપ સાક્ષાત ભાગવત છો, આપ ભાગવતને મારે શું ભાગવત સંભળાવવું? ભાગવતમાં જે કંઈ બધું લખ્યું છે એ બધું તમે જીવો છો, મારે તમારી આગળ શું ભાગવતની કથા કરવી? તો જેણે ભાગવતને જાણ્યું છે એને ખ્યાલ આવે છે કે આ બધા લક્ષણો એ ધરાવનાર ગુણાતીત સંત એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે, એ યોગીજી મહારાજ છે. તો આવા બધા લક્ષણો એ આપણને આપણી આ પરંપરાની અંદર દેખાય છે. શ્રીજી મહારાજે અંત્યના 28મા વચનામૃતની અંદર આ બધા લક્ષણોનો સમન્વય આપતા કહ્યું કે પંચ વર્તમાન છે એની અંદર સાધુના તમામ લક્ષણ માત્ર સમાઈ જાય. કોઈ પણ સંત હોય એ યોગ્ય છે સમાગમ માટે, આપણને મુક્તિ આપશે કે કેમ એ તપાસવું હોય. મારે કહ્યું કે આ પંચ વર્તમાનમાં રહેતા હોય તો સમજવું કે એને ભગવાનને નિત્ય સંબંધ હોય, એવા થકી કલ્યાણરૂપી ફળને ઈચ્છવું. આ બધા લક્ષણો તો ક્યાં આપણે બધા જોવા જઈએ કે, પણ મહારાજ એનો બધાનો સાર આ પંચ વર્તમાનની અંદર આપી દીધો. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ દુનિયાભરના વાજિંત્ર એ 3 શબ્દોમાં સમાઈ દીધા. જે કે જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ વાગે છે ને સંગીતના,
તો નિષ્કાળ સ્વામી કે 3 ની અંદર બધા દુનિયાના વાજિંત્ર આવી જાય. ઘા, વા અને ઘસરકો. કે ઘા, વા અને ઘસરકો આ 3 શબ્દોમાં દુનિયાભરના વાજિંત્ર આવી ગયા. આપણને થાય કેવી રીતે આમાં આવી ગયા? પણ તમે જુઓ તો કેટલાક સંગીતના સાધનો એ ઘા એટલે આમ થપાટ મારો ને તો વાગ્યા. તબલા અને ઢોલકા બધાને થપાટ મારવી પડે એટલે ઘા મારવો પડે. વા એટલે વાયુ, પવન. અમુક વાજિંત્ર ને પવન ભરાય ત્યારે વાગે. હાર્મોનિયમમાં હવા ભરવી પડે તમારે, ત્યારે એમાંથી સૂર નીકળે. અને અમુક ઘસરકો કરો ત્યારે વાગે. વાયોલિન છે, ગિટાર છે, એ બધાને પેલી બહુ ઘસવી પડે. તો ઘા, વા અને ઘસરકો આ 3 ની અંદર તમે હવે જોજો દુનિયાના તમામ વાજિંત્ર આવી જશે. ઘેર જઈને વિચાર કરજો પાછું, આગલી કથામાં ધ્યાન નહીં રહે પાછું. પણ આ 3 ની અંદર બધું આવી ગયું. દુનિયામાં જેટલા અનાજ થાય છે એ બધા 3 શબ્દોમાં નિષ્કાળ સ્વામી આવી જાય. સિંગ, સરાડી ને પોપટો. કેટલાક અનાજ છે ને સિંગના રૂપમાં થાય, ચોળાની સિંગો ના અંતે બધું. કેટલાક સરાડી એટલે કે ડુંડાના રૂપમાં થાય, ઘઉં, બાજરી વગેરે. અને કેટલાક પોપટા થાય, ચણા વગેરે. હવે આ 3 સિવાયનું ચોથું અનાજ જ તમને જોવા નહીં મળે, જોજો. પણ ઘેર જઈને વિચાર કરજો પાછા, નહીતર પાછું આમાં ધ્યાન નહીં રહે. 3 પ્રકારના શબ્દોમાં દુનિયાભરના પશુ આવી જાય. નોર, ખરી ને ડાબલો. આ 3માં પશુ માત્ર આવી ગયા. કેટલાક નોરવાળા પશુ હોય, વાઘ, સિંહ વગેરે. કેટલાકને ખરી હોય, ગાય વગેરે. કેટલાક ડાબલા હોય. આમાં બધા પશુ આવી ગયા. આની બહારનું તમને ચોથું જોવા જ નહીં મળે. આવું તો ઘણું બધું નિષ્કાળ સ્વામીએ લગાડ્યું છે. પણ એમ શ્રીજી મહારાજે પણ સંતના તમામ લક્ષણો જે કંઈ ભાગવતમાં, ગીતામાં, રામાયણમાં, દુનિયાભરના શાસ્ત્રોમાં, કીર્તનોમાં લખ્યા જ, મારે કે આ પંચ વર્તમાનમાં બધું આવી જાય. તો એ પંચ વર્તમાન યુક્ત પરંપરા સંતની એ આપણને પ્રાપ્ત થઈ છે. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. આ 5 લક્ષણ જ્યાં દેખાય, મહારાજે કહ્યું કે ત્યાં ભગવાન અખંડ પ્રગટ હોય ને હોય જ. એવા સંતના મધ્યમાં રહીને કલ્યાણને ઈચ્છવું અને ત્યાં રહીને જો ભક્તિ કરે તો દિન પ્રત્યે એ વધતી જાય. તે પંચ વર્તમાન યુક્ત સાધુતા એ આજે આપણા ગુણાતીત ગુરુઓની અંદર આપણને દેખાય છે. એવું અષ્ટાંગ બ્રહ્મચર્ય, એ પ્રકારનો ધનનો ત્યાગ. ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ સુધી ત્યાં મંદિરમાં રહ્યા, પણ આ પંચ વર્તમાનની અંદર કોઈ ફેર નહીં. એકવાર એક બહુ મોટી જગ્યા છે, ધાર્મિક સ્થળ છે સૌરાષ્ટ્રનું. ત્યાંના કેટલાક બાવાઓ, સંતો એ જુનાગઢ આવ્યા હશે અને એમાં એમને ખબર પડી કે અહીંયા જુનાગઢમાં સ્વામિનારાયણના સાધુએ લાકડાની નકશીદાર હવેલી બનાવી છે. તો ચાલો આપણે જોઈએ, આપણે કંઈક બાંધ્યું કામમાં આવે. એટલે હવેલી જોવા માટે આવ્યા હશે. અને ત્યાં સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ચોક વાળતા હતા હાથમાં સાવરણી લઈને. તો પેલા એમને જ મળ્યા કે અમારા મહંતને મળવું છે, ક્યાં મળશે? સ્વામીએ કહ્યું કે અહીંયા જો સભા મંડપ છે, ત્યાં એક થાંભલો છે, ત્યાં આગળ એમનું આસન પડ્યું હશે, ત્યાં જઈને બેસો, થોડીક વારમાં એ આવશે. અને બધા બાવાઓ ત્યાં ગયા. આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી કચરો વાળી, હાથ પગ ધોઈ, અને ત્યાં ફાટલી ગોદડી હતી, આસન જેવું કઈ ગાદી બાદી આવે, સોફા બોફા જેવું ક્યાં હોય એ વખતે. એક ફાટલી ગોદડી ઉપર સ્વામી બેસીને કથા કરતા. તો ત્યાં જઈને સ્વામી બેઠા. જેવા સ્વામી બેઠા ને પેલા ઉભા થઈ ગયા. સ્વામી કે અમે બેઠા ને તમે કેમ ઉભા થયા? અરે કે તમે આ મંદિરના મહંત છો? સ્વામી કે હા, પણ કે તમે તો હમણાં હાથમાં સાવણી લઈને ચોક વાળતા હતા. સ્વામી કે અમારે તો અહીંયા સેવા કરે એ મહંત, ગાદી ઉપર બેહીને હાંફ્યા કરે મહંત નહીં. કે પેલા લોકોને આશ્ચર્ય હતું કે આ પહેલી વાર આવા ટાઈપના મહંત જોયા. પણ હાથમાં સાવણી લઈને, બાકી મહંતના હાથમાં સાવરણી હોય, મહંતનો હાથ તો આમ જ રહેતો હોય, આવે ને આશીર્વાદ આપ્યા કરે ધપ ધપ કરતો. બાકી હાથમાં સાવરણી પકડે કોઈ દાડો? કે આ તો જુદી ટાઈપના મહંત લાગે છે. પછી વાતમાં પૂછ્યું, સ્વામીએ બેસાડ્યા પાછા. પછી એ લોકોએ પૂછ્યું કે તમે કેટલા વર્ષથી મહંત છો? સ્વામી કે 40 વર્ષથી મહંતાઈ કરે. વળી પાછા ઉભા થઈ ગયા. સ્વામી કે અમે વાત કરીને ઉભા કેમ થાવ છો? કે 40 વર્ષથી મહંત છો? કે હા. કે તમને હજી કોઈ મારીને જ નાખ્યા? કે સ્વામી કે અમે કીડી જેવા જીવ નહીં દુખાવીએ નહીં, અમારે કોઈની જોડે વેર છે ને, અમને શું કરવા કોઈ મારી નાખે? પણ તમે કેમ આવું પૂછો છો? કે અમારે તો 15 વર્ષમાં 8 જણ બદલાઈ ગયા છે. કે સ્વામી કે 8 જણ 15 વર્ષમાં કેમ ના બદલાઈ જાય? સ્વામી કે અમારે તો બધી મઠ, મંદિર ને જમીન, આન તેન બધું જે કંઈ હોય બધું ગુરુના નામનું હોય. હવે ગુરુ જ્યાં સુધી ઉપર ન જાય ત્યાં સુધી ચેલા હાથમાં આવે નહીં. અને ગુરુ જલ્દી જાય એવા હોય નહીં, કારણ કે બધાને રસોઈઓ જમીને એવા જામ્યા હોય. એટલે પછી ચેલો જ પાર પાડી દે એમને, અને પોતે બધી મિલકતનો માલિક બની જાય. ત્યારે એને પાર પાડનારો બીજો તૈયાર થઈને જ ઉભો હોય પાછળ. કે એટલે અમારે 15 વર્ષમાં 8 જણ બદલાઈ ગયા છે, અને તમે 40 વર્ષથી એકના એક હાલે આવો છો. આ સાંભળ્યું ને એટલે ગુણાતીતાનંદ સ્વામી ઉભા થયા. અને સ્વામીએ ખીટી ઉપર પોતાની જોડી ટીંગાડી હતી. એ જોડી લાવી અને એ સંતો આગળ મૂકી. સ્વામી કે જો અમારી મિલકત. તો અંદર જોયું તો એક ઓઢવા પહેરવા ધોતિયા ગાતરિયા હતા. પછી પૂજા નીકળી. ગુણાતીતાનંદ સ્વામી પૂજામાં પણ ચંદન ઘસવા ઓરસ નાળિયેરની કાચલી રાખતા, બજારમાં વેચવા જાય 2 પૈસા એના કોઈ ન આપે. પછી તિલક કરવાનું તિલક થયું, એ પણ લાકડાનું, એનો 1 પૈસો ન ઉપજે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું જો અમારી મિલકત છે, હવે આમાં ચેલો અમને મારીને કઈ મિલકતનો માલિક બને તે ઉપાડવા તૈયાર થાય અમને.
આજે કઈ મંદિરના અંતે બધું દેખાય છે ને, એ તો બધું આ ભગવાનની મિલકત છે, અમારું કશું નહીં એની અંદર કે. તો જો આવી ગુણાતીત સાધુતા કે 40 વર્ષની મહંતાઈ પછી પણ એની જોડીમાંથી એક કોડી જેટલું પણ દ્રવ્ય નીકળે નહીં. આજે પ્રમુખ સ્વામી મહારાજે 1100 મંદિરો બાંધ્યા 40 વર્ષની અંદર, પણ એમના નામ ઉપર 1 મિલીમીટર જેટલી જમીન પણ નહીં. બાકી તો પોતાનો એક બંગલો ન બનાવી દે, એટલે એમ લોકો ગુરુકુળો બનાવી દેતા હોય છે, પોતપોતાની સ્કૂલો કોલેજો બનાવી દે. તો સ્વામીને કોઈ પ્રકારનો દ્રવ્યનો સંગ્રહ નહીં. આ તમારા જેવા હરિભક્તો કરોડો રૂપિયાની સેવાઓ કરતા હોય, પણ સ્વામીની મિલકત એક કાણી પાઈની પણ નહીં લો. તો આ સાધુતા છે. આવા સંત મળે તો આ ભાગવતનું જ્ઞાન બધું સિદ્ધ થતું હોય છે. તો એ ધન સ્ત્રીનો એવો સંપૂર્ણ ત્યાગ ગુણાતીતાન સ્વામી માટે ત્યાંના બધા નાગર અમલદારો કહેતા હરિભક્તોને કે આ તમારા ગુણાતીતાન સ્વામીનું બ્રહ્મચર્ય જોઈ અમારા કાળજા તૂટી જાય છે કે હળાહળ કળિયુગની અંદર આમ કેવી રીતે રહી શકાય. તો એ આ બધું શ્રીજી મહારાજે પ્રગટાવ્યું. તેવી સાધુતાવાળા સંત એ જ્યારે આપણને મળે ત્યારે આ બધું કાર્ય સિદ્ધ થતું હોય છે. તો આપણે એવા ભાગ્યશાળી છીએ કે ભાગવત જેના ગુણ ગાય છે એ ગુરુ આપણને આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મળ્યા છે. આજે સ્વામીમાં પણ એવા પંચ વર્તમાન એ આપણે અવિચળપણે જોઈએ છીએ. બહુ મોટા જૈન આચાર્ય પુષ્પરાજ મુનિ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ 1984માં મળ્યા ત્યારે વાત કરી હતી કે શાસ્ત્રોમાં લખ્યું છે કે એક દિવસ પણ કોઈ બ્રહ્મચર્ય પાળે તો એના મસ્તક ઉપરથી ટપકતું જળ લેવા દેવતાઓ પણ આવતા હોય. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ તો આજીવન એવું અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળી રહ્યા છે. દુનિયાભરના બ્રહ્મચારીઓની લાઈન લગાવવામાં આવે, એમાં પહેલો નંબર મારે જો કોઈનો આપવાનો હોય તો હું પ્રમુખ સ્વામી મહારાજનો આપું. એવા એ પોતે બ્રહ્મચારી છે. તો જો આ પ્રકારની સાધુતા એ સ્વામીના જીવનની અંદર એ આપણને દેખાય. એવું નિસ્વાદીપણું, એવું નિસ્નેહીપણું, એવી નિર્માનિતા તો અહીંયા કપિલદેવ ભગવાને જે સંતની વાત કરી એ આપણને પ્રાપ્ત થયા છે. તો આ ભક્તિની પહેલી રીત અને કેવા સંતનો સમાગમ કરવો એ ભાગવતે આપણને સમજાવ્યું. હવે આગળ બીજી રીત શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે અને એની અંદર પરીક્ષિત રાજા અને કળિયુગના મિલનની એક બહુ સુંદર કથા એના પ્રથમ સ્કંદની અંદર 16મા અધ્યાયમાં આવે છે કે જ્યારે પરીક્ષિત રાજા ચક્રવર્તી રાજા થઈ અને સમગ્ર પૃથ્વીનું પાલન કરી રહેલા એ સમયની અંદર એકવાર પરીક્ષિત પોતે નગરચર્યા કરવા માટે નીકળેલા છે. અને એ નગરચર્યાની અંદર જુદી જુદી જગ્યાએ ફરતા ફરતા પરીક્ષિત રાજા જ્યારે પસાર થતા હતા ત્યારે એક દ્રશ્ય એ એમની નજરે ચડ્યું અને એમના ચરણ ત્યાં આગળ થંભી ગયા. એક પગ ઉપર એક બળદ ઊભો હતો અને એ બળદને રાજચિહ્ન ધારણ કરેલો એક ભીલ માણસ એ લાકડીએ મારી રહેલો. એક પગ ઉપર ટકેલો એ બળદ એ બિચારો માંડ પોતાનું સંતુલન જાળવી રહેલો. બાજુમાં એક ગાય હતી, એ ગાયને પણ પેલો ક્ષુદ્ર એ પોતે જોરદાર એવી રીતે મારી રહેલો. ગાય પણ બિચારી નિસહાય થઈ અને આ બધું સહન કરી રહેલી. અને આ દ્રશ્ય પરીક્ષિતે જોયું અને જોરથી એણે હાકોટો માર્યો કે ખબરદાર, હવે જો એક પણ પ્રહાર આ બળદ ઉપર કર્યો છે તો. અને એ વખતે પેલો મારનારો વ્યક્તિ એ ત્યાં આગળ સ્તંભી ગયો અને પરીક્ષિત એની પાસે જઈને કહ્યું કે મારા જેવો શરણાગત પ્રતિપાલક રાજા હોય ત્યારે આ પ્રકારે નિર્દોષ પશુને આવી નિર્દયતાથી મારનાર એ તું કોણ છે અને આ બળદ કોણ છે અને બાજુમાં ઉભેલી આ ગાય કોણ છે? આ પ્રકારની વાત એ જ્યારે પરીક્ષિતે પોતે ત્યાં આગળ કહી ત્યારે પેલા બળદને વાચા થઈ અને એણે કહ્યું કે હું ધર્મનું સ્વરૂપ છું. વૃષભ, ધર્મને સંસ્કૃતની અંદર વૃષભ કણ કહેવામાં આવે છે, વૃષ. તો પેલા બળદે કહ્યું કે હું ધર્મ છું અને મારા 4 પગ હતા, સત્ય, પવિત્રતા, દયા અને એ પ્રકારે તપ. આ મારા 4 પગ હતા, પરંતુ એક યુગની અંદર મારો એક પગ ચાલ્યો ગયો. તપ ગયું, પવિત્રતા ગઈ, દયા ગઈ. હવે આ કળિયુગની અંદર હું સત્યના પગ ઉપર ઊભો છું, પરંતુ આ જે ભીલ દેખાય છે શુદ્ર, એ કળિયુગ છે અને કળિયુગ મારો આ ધર્મનો એક પગ સત્યનો એ પણ તોડી નાખવા માટે તૈયાર થયેલો છે. આ જ્યાં પરીક્ષિતે સાંભળ્યું ત્યાં પરીક્ષિત પોતે એકદમ ક્રોધાવેશની અંદર આવી ગયા અને પેલા ભીલને એ પોતે મારી નાખવા માટે જ્યારે તૈયાર થાય છે ત્યારે પેલો કરગરવા લાગ્યો કે ભાઈ સાહેબ, તમે મને મારી નહીં નાખતા, મારી ઉપર દયા કરો. ત્યારે હું તમારા આશરે આવેલો છું અને ક્ષત્રિયનો ધર્મ કે જે શરણે આવ્યો હોય એની ઉપર પ્રહાર ન કરવો. પરીક્ષિતે કહ્યું કે હવે તું જ્યારે મારો શરણાગત થયો છે ત્યારે હું તને મારીશ તો નહીં,
પણ તને એક વાત તો મારે કહેવી જ પડશે કે મારા રાજ્યની હદની બહાર તું ચાલ્યો જા, તું મારા રાજ્યની અંદર ન જોઈએ, તને દેશ નિકાલની હું સજા કરું છું. ત્યારે પેલો કળિયુગ કહે છે કે ભાઈ તમારું રાજ્ય તો આખી પૃથ્વીની અંદર છે, હું જઈને ક્યાં જઈશ તમારા રાજ્યની બહાર? તમારું રાજ્ય તો ચારે બાજુ ફેલાયેલું છે, માટે તમારા રાજ્યને મૂકીને બીજે તો ક્યાંય મારે રહેવા જેવું છે નહીં. તો તમારા રાજ્યમાં જ તમે મને કંઈક રહેવાની થોડી ઘણી સગવડ કરી આપો, ત્યાં હું પડ્યો રહીશ અને મારું જીવન ચલાવીશ. તો એ વખતે પરીક્ષિત કહે છે કે કાંઈ વાંધો નહીં, ચાલ, ચારે બાજુ મારું રાજ્ય છે, મારા રાજ્યની બહાર તો કંઈ છે નહીં, તો હવે મારા રાજ્યની અંદર જ હું તને અમુક જગ્યાઓ રહેવા માટે આપું છું, ત્યારે ત્યાંથી બહાર નીકળવાનું નહીં. એમ કહીને કળિયુગને પરીક્ષિત પોતે હવે રહેવા માટેના સ્થાન બતાવતા કહે છે કે અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મશ્ચતુર્વિદઃ. કે જો જ્યાં આગળ દ્યુતમ એટલે કે જુગાર રમાતો હોય ત્યાં આગળ તારે રહેવાનું, એ સિવાય બીજી કોઈ જગ્યાએ ફરકવાનું નહીં. પાનમ એટલે કે જ્યાં આગળ મદ્યપાન થતું હોય, દારૂ શરાબનું સેવન થતું હોય ત્યાં આગળ તારે રહેવું, એ સિવાય બીજી કોઈ જગ્યાએ તારે બહાર ફરવું નહીં. સ્ત્રીય જ્યાં આગળ વ્યભિચાર થતો હોય ત્યાં આગળ તારે પડ્યા રહેવાનું, એ સિવાય બીજા કોઈ જગ્યાએ તારે આવવું નહીં. અને સોના જ્યાં આગળ આ પ્રકારે પારકી સંપત્તિ લઈ લેવા માટે કાવા દાવાની હિંસા થતી હોય ત્યાં આગળ ત્યારે પડ્યા રહેવું. આ ચાર જગ્યા સિવાય જો બીજી કોઈ જગ્યાએ તે દેખા દીધી છે તો પછી હું તારો સંહાર કરી નાખીશ. તો આવી રીતે કળિયુગને આ ચાર સ્થાન રહેવા માટે પરીક્ષિતે આપ્યા. ત્યારે પેલો કહે છે કે પુનશ્ચ યાચમાનાય, કે ભાઈ હવે મારે આ ચાર જગ્યાએ ચાર સ્થાનની અંદર તો બહુ અઘરું પડશે, કારણ કે મારું કુટુંબ બહુ મોટું છે. પરીક્ષિત કે તારા કુટુંબમાં એવા કેટલા મેમ્બર છે કે 4 રૂમનો ફ્લેટ ઓછો પડે છે? તો કે જો કુસંપ ને ક્લેશ કુમાર મારા, આ કુસંપ ને ક્લેશ ને કજિયો ને કંકાસ ને આ બધા મારા દીકરાઓ છે. હવે એ બધા જોડે આ ચાર સ્થાનો મારે કેવી રીતે પડ્યા રહેવું? એને બધું આવું ગણાવ્યું પોતાનું કુટુંબ કે હું જ્યાં હોઉં ત્યાં બધું આવતું જ હોય ધાડું ભેગું. જ્યાં કળિયુગ હોય ત્યાં કુસંપ હોય, કળિયુગ હોય ત્યાં કંકાસ હોય, એ હોય ત્યાં ક્લેશ હોય. એ પોતે ક ઉપરથી ચાલુ થાય. એના દીકરાઓના એ બધા નામ એવા છે કળિયુગના, ક્લેશ ને કજિયો ને કંકાસ ને રાજકારણી ઉમેરી આપ્યું, કૌભાંડ એ ક ઉપરથી ચાલુ થાય છે. તો આ પ્રકારે કે આ બધું મારું આ બધું મોટું કુટુંબ છે. હવે એ બધાની સાથે મારા ચાર જગ્યાએ તો બહુ અઘરું પડશે, કંઈક એક જગ્યા હજી વધારે મને રહેવા માટે આપો. ત્યારે કહ્યું કે પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ અદાત પ્રભુ, કે જ્યાં તારે સુવર્ણની અંદર રહેવું, સુવર્ણમાં કળીને નિવાસ આપ્યો. તો આ 5 જગ્યાઓ એ કળિયુગને રહેવા માટે આપી. દ્યુતમ એટલે કે જુગાર રમાતો હોય ત્યાં, દારૂ પીવાતો હોય ત્યાં, વ્યભિચાર થતો હોય, હિંસા થતી હોય, અને સુવર્ણની અંદર કળીને નિવાસ આપવામાં આવ્યો. અને કળિયુગને થયું કે 5 જગ્યા તો બહુ થઈ રહેશે, આમાંથી રહીને જ બધું આખી દુનિયામાં પગ પ્યાસોડો કરી શકીશું આપણે. એટલે એ પોતે આ રીતે ચાલ્યો ગયો. અને આ રીતે પરીક્ષિત પોતે પછી તો કળિયુગને આ 4 જગ્યાએ રહેવાની વાત કરી અને પાછો પોતાના રાજ્યની અંદર પરત ફર્યો. પરંતુ ભાગવત અહીંયા આપણને સમજાવે છે કે જ્યારે આપણે ભક્તિ કરીએ ત્યારે આ જે દૂષણો છે કળિયુગના, એની અંદરથી બચીને જો કરીએ, કહેતા કે ધર્મ સહિત ભક્તિ જો કરીએ તો એ ભક્તિ બધી લેખે લાગતી હોય છે. જ્યારે ધર્મ વગરની ભક્તિ આવે ત્યારે પછી એની અંદર કોઈ બળ રહેતું નથી. તો એ અધર્મ એટલે આવી રીતે મદ્ય માંસનું ભક્ષણ, એ અધર્મ એટલે આ જુગારનું સેવન, એ અધર્મ એટલે આ વ્યભિચાર, તો એ અધર્મ એટલે આ વધુ પડતી દ્રવ્યનો લોભ, એ અધર્મ એટલે આ હિંસા. તો આ પ્રકારનો અધર્મ છે એને કાઢીને જ્યારે આપણે ભક્તિ કરીએ ત્યારે ભક્તિનું ફળ આપણને મળે છે. તો બીજી રીત આ બતાવી કે ધર્મ સહિત ભક્તિ કરવી, ધર્મ વગરની ભક્તિ આપણે કદી કરવી નહીં, તો એનું ફળ મળે. 6ઠ્ઠા સ્કંદની અંદર અજામિલનું પણ આખ્યાન આવે છે. એની અંદર પણ આ વાત આપણને સમજાવી ભાગવતે. અજામિલ બહુ પવિત્ર બ્રાહ્મણ હતો, કાન્યકુબ્જ પ્રદેશની અંદર એ પોતે રહેતો અને બહુ જ નિર્માની ભાવે એ સેવા ભક્તિ પરાયણ રહેતો હતો. અને આખા ગામની અંદર એના જેવી સજ્જનતા અને પવિત્રતા કોઈનામાં નહીં, એવી પ્રકારનું એનું જીવન હતું. રોજ એ પોતે જંગલમાંથી ફળ ફૂલ વીણી લાવે, ભગવાનને ધરાવે, ભગવાનની આવી બધી સેવા કરે. આવો અજામિલ પવિત્ર બ્રાહ્મણ એકવાર જ્યારે પોતે ફળ ફૂલ લઈ અને પાછો પોતાના ઘેર ફરી રહેલો, ત્યારે રસ્તાની અંદર
એણે પોતે કામી પુરુષને કોઈ ગણિકા સાથે વિહાર કરતો જોયો અને એ કામીથી લંપટ થયેલી સ્ત્રી અને પુરુષ એ બંને એ પોતે એવી પ્રકારની અભદ્ર ચેષ્ટાઓ કરતા કરતા જઈ રહેલા અને અજામિલે એ બધું જોયું અને એમાં એ વેશ્યાના અંબોડામાં નાખેલું ફૂલ એ નીચે પડ્યું અને અજામિલ પોતે તરત ત્યાં આગળ ગયો અને ફૂલ લઈને એણે સૂંઘ્યું અને સૂંઘવા માત્રથી એના બધા વિચારો એ પલટાઈ ગયા. પેલા બધા દ્રશ્યો જોયેલા અને આ એ ફૂલ બધું સૂંઘ્યું. મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં લખ્યું છે કે વેદ અને લોકની મર્યાદાને લોપીને વર્તતા એવા ભ્રષ્ટ જીવ એનો કુસંગ એ દારૂ અને લીલાંગર ભાંગ જેવો છે. જેમ દારૂ ગમે તેવો પીવે માણસ ડાયો હોય તો એકવાર એક પેક ચડે એટલે પછી ડોલવા જ માંડે, એ પછી એનું ચક્કર બધું ભમવા માંડે. એમ આ પ્રકારનો કુસંગ એ પેલા અજામિલને લાગી ગયો અને પછી તો એનું મન જે ભગવાનમાં પરોવાયેલું એ પેલી ગણિકાની અંદર પરોવાઈ ગયું અને એટલી હદ સુધી એ પોતે એની પાછળ ગાંડો થઈ ગયો. એ પોતાની બધી મિલકત એ પણ બધી એની પાછળ એણે ખુવાર કરી દીધી. તો આવી પ્રકારે ભક્તિ પરાયણ અજામિલ એ થોડોક આવો અધર્મ આચરવાથી એ પોતાના માર્ગમાંથી ભ્રષ્ટ થયો. તો આ પ્રકારે ભાગવત આપણને સમજાવે છે કે આપણે ભક્તિ કરવાની, પણ ધર્મ સહિત ભક્તિ. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું કે ધર્મેણ સહિતા ભક્તિ કાર્ય ઇતિ તદ્રહ. રહસ્ય શું છે સર્વશાસ્ત્રોનું? તો ધર્મ સહિત ભક્તિ કરવી એ સર્વશાસ્ત્રોનું રહસ્ય છે. તો અહીંયા ભાગવત પણ આ સમજાવે છે. આજે દુનિયામાં ભક્તિ ઘણી થાય છે, પણ આવી ભક્તિ થતી નથી. એટલે ભક્તિથી શાંતિ પણ આવતી નથી અને મુક્તિની પ્રતીતિ પણ આવતી નથી. આજે ભક્તિ કરે છે લોકો, પણ ધર્મને નેવે મૂકીને, ધર્મની સાથે કોઈ નિસ્બત નહીં. હમણાં જન્માષ્ટમી આવશે એક અઠવાડિયા પછી, કેટલી બધી ભક્તિ દેખાશે, પરંતુ એ ભક્તિની સાથે શું પાછા પાના ટીચવાનું ચાલુ રહેશે. આખા વર્ષમાં જેટલો જુગાર ના રમે એટલો જન્માષ્ટમી દાડે ટીચી નાખે. તો એ ભક્તિથી શું કરવાનું? એની શું ફળ મળે? તો એવી ધર્મ વગરની ભક્તિ એ બધી ચાલતી હોય. શ્રાવણ મહિનો ચાલે છે, શ્રાવણ મહિનો છે ને ભક્તિની સિઝન કહેવાય. અમે નવરાત્રી આવે એમાં તો ભક્તિ ઓવરફ્લો થાય, જોજો તમે. તો એ નવરાત્રીની અંદર આમ ભક્તિનું વાતાવરણ, પણ કેટલો બધો અધર્મ એ બધો આવી રીતે આપણે જાણીએ છીએ કે શુંનું શું એની અંદર થતું હોય. પેલા માતાજી પધરાયેલા તો ક્યાં એક બાજુ પડ્યા અને બીજી માતાજીઓ ઉપર જ બધું ચાલતું હોય કામકાજ. તો આ પ્રકારે ધર્મની સાથે કોઈ નિસ્બત નહીં. તેવી ભક્તિથી કાંઈ ફળ મળતું નથી. શાંતિ ને મુક્તિ દૂર રહી જાય. શિવરાત્રી લોકો ઉજવે, શિવલિંગને શરદી થઈ જાય એટલું જળ પધરાવે, દૂધ પધરાવે, પરંતુ શેના માટે? કે ભાંગ પાછી પીવાની. લ્યો, હવે આપણે કહીએ ભાંગ પીવાય ને આ બધા કેફી પદાર્થો, કે ના કે અમારા ભગવાને ભાંગ પીધેલી, અમે પ્રસાદી જાણીને પીએ છીએ, કે એમને નથી પીતા પાછા. તો આપણે કહીએ તમારા ભગવાને તો ઝેરે પીધું, તો એનો ટ્રાય કરો ને તાર થોડો. શિવજીએ તો ઝેરે પીધેલું ને તારે, કે ના એ શિવ ઝેરનો કોન્ટ્રાક્ટ શિવજીનો, અમે ખાલી ભાંગનો રાખ્યો છે. લો, તો આવી પ્રકારની ભક્તિ એ ખાવા પીવાનું કાંઈ ઠેકાણું નહીં ધર્મ પ્રમાણે. અને એવી ભક્તિથી શું ફળ મળવાનું? રામની ભક્તિ કરતો હોય, કામ તો રાવણના જ કરતો હોય, પાછો કોકની સીતાનું પાડવાના. તો એવી ભક્તિથી કંઈક કાર્ય થતા નથી. તો ધર્મે સહિતની ભક્તિ. એકવાર સ્વામી બાપા પરદેશમાં વિચરણમાં હતા અને એક ભાઈએ આમ ભગવું લુગડું જોઈને સ્વામી પાસે પહોંચી ગયા કે તમે ભારતથી આજ? કે હા. કે મારા ઘેર પધરામણી કરો ને, કે ભારતના સંતો મારા ઘેર ક્યાંથી? સ્વામીએ કહ્યું હાલો ત્યાં આવીએ. અને પધરામણીએ પોતાના ઘેર લઈ ગયા. બંગલો બધો સારો મોટો હતો અને જેવા બંગલામાં બેઠા અને પહેલા જ રૂમમાં દિવાનખંડની અંદર 24 અવતારોની મૂર્તિઓ. સંતો બધા રાજી થઈ ગયા કે વાહ, તમે આ દૂર દેશમાં આવ્યા પણ આ ધર્મ સંસ્કાર બધું સારું સાચવી રાખ્યું. આ 24 અવતારોની મૂર્તિઓ તમારા ઘરમાં? કે સ્વામી અહીંયા આવ્યા તેથી શું થઈ ગયું? આપણો ધર્મ ઓછો ભૂલી જવાય આપણે? આ તો બધું રાખવું જ પડે. રોજ અગરબત્તી કરું છું, દીવો કરું છું, આમ તેમ. એમ પછી કે ચાલો બધા ઘરમાં પણ બીજા રૂમ છે એમાં પગલા કરો, ફૂલ છાંટો. જ્યાં બીજા રૂમમાં લઈ ગયા ત્યાં 24 બ્રાન્ડની દારૂ પાછી. સંતો વિચારમાં પડી ગયા કે આ 24 અવતારની મૂર્તિઓ અને આ 24 બ્રાન્ડની દારૂ હતી અંદર. પબ બનાવ્યું હતું આખું. ઘરમાં જે આ દારૂનું પીઠું હોય ને એને પબ કહેવાય, અને બહાર જે હોય એને બાર કહેવાય. એ બાર છે એટલે બાર છે, અને અંદર ઘરમાં હોય એને પબ કહેવાય છે. તો આખું આમ દારૂનું પબ હતું ત્યાં. સંતોએ કીધું કે આ 24 અવતારોની મૂર્તિઓ અહીંયા છે અને એક બાજુ તમે આ પાછી દારૂની બોટલો રાખી છે. કે સ્વામી આ તો ઠંડો પ્રદેશ એટલે અહીંયા ઘરમાં તો રાખવા થોડું આવું બધું ટકાવવું પડે, શરીર ટકાવે લેવું પડે. પણ એક નિયમ મેં પાક્કો રાખ્યો કે શું? કે એમને હું કોઈ દાડો પીતો નથી. પેલા બધી મૂર્તિઓને ધરાવું છું પછી જ પીવું છું. કે તારા ભગવાન આ પીવે તો ને, ભગવાન નવા ટેસ્ટ કરાવે પાછા. કે આ શિવાસ રીગલ ને આ બ્લેક પરમિટ ને પેલી જાતની ભાતની બધી.
તો આ ભક્તિ ક્યાં ભગવાન સુધી પહોંચવાની જ કોઈ દાડો. તો આવી પ્રકારની ભક્તિ આ બધી દુનિયામાં થાય છે, એટલે પરિવર્તન થતું નથી. ફૂલ ચડાવે ભગવાન ઉપર, ભગવાનની આરતી કરે, થાળ ધરે, પણ પાછું ધર્મનું તો કઈ ઠેકાણું જ ના હોય. તે કેવી રીતે ભક્તિ ભગવાન સુધી પહોંચે? અમે પેલા સારંગપુરમાં રહેતા હતા, તો ત્યાં આગળ મોટું હનુમાનજીનું પણ મંદિર છે, એટલે ઘણા બધા હનુમાન ભક્તો એ ત્યાં આગળ હનુમાનજીને તેલ ચડાવવા, નાળિયેર વગેરે બધું આવતા હોય. પછી સામે આપણું મોટું સ્વામિનારાયણનું મંદિર જુએ એટલે ત્યાં આંટો મારવા આવ્યા પાછા. એટલે આપણે સંતો ફરતા હોય એટલે ભેગા થાય તો પૂછીએ ક્યાંથી આવો છો, શું છો? આમ મોઢામાં આ બાજુ કંઈક ફૂલી ગયું કે આ બાજુ કંઈક ફૂલી ગયું હોય એટલે આપણે પૂછીએ કે શું કરવા આવ્યા અહીંયા? તો હનુમાનજીને દર્શન કરવા આવ્યો હતો. કે ક્યાંથી? કે બોટાદથી પદયાત્રા કરીને આવ્યો, 11 કિલોમીટર ચાલી. કે ચાલતા ચાલતા શું કર્યું? તો કે હનુમાન ચાલીસા મોઢે કરતો કરતો બોલતો બોલતો આવ્યો છું. કે હનુમાન ચાલીસા મોઢે છે મને, પણ હનુમાન ચાલીસા મોઢે, તમાકુ ડૂચોય મોઢે હોય પાછો. તો હનુમાનજીએ કોઈ વાર તમાકુ ખાધેલું? જેની ભક્તિ કરે, જેને કશું ના કર્યું હોય એ જ બધું કરવાનું, પછી ભક્તિ કરવાની. ક્યાંથી એ ભક્તિનું ફળ મળે? તો અહીંયા ભાગવત સમજાવે છે કે ભક્તિ ધર્મ સહિત કરવી તો ભગવાનનું ફળ મળે. એકવાર ગઢડાની અંદર અન્નકૂટનો ઉત્સવ આવતો હતો અને જીવુબા, લાડુબા બધા મહિલા હરિભક્તો અન્નકૂટની બધી વાનગીઓ બનાવતા હતા. અને એ વખતે ભક્તિ માતા એમને દર્શન આપ્યા અને બધી મહિલાઓ હરિભક્તો બધા બહુ રાજી થઈ ગયા. કહો સાક્ષાત ભક્તિ દેવી પધાર્યા. અને એ વખતે શ્રીજી મહારાજને બધાએ વાત કરી કે મહારાજ આપના માતુશ્રી સાક્ષાત અમને દર્શન આપી રહ્યા છે. મહારાજે કીધું કે તમે એમને કહો કે અહીંયા રહી પડે આયા છે તો. એટલે બધી બાઈઓએ વિનંતી કરી કે તમે અહીંયા રહો. ત્યારે ભક્તિ દેવી બોલ્યા કે હું તો પતિવ્રતા છું, જ્યાં મારા પતિ ધર્મ હોય ત્યાં જ હું રહું. એમ દર્શન આપી અને પોતે ચાલી નીકળ્યા. તો જો આ સમજાવ્યું મહારાજે ચરિત્ર કરીને કે ધર્મ હોય ત્યાં જ ભક્તિ છે, બાકી તો ભક્તિનો દેખાવ હોય. ખરેખરી ભક્તિ એ ધર્મનું પાલન થતું હોય ત્યાં જ રહેશે. તો એ ભાગવત અહીંયા સમજાવે છે કે આપણે ધર્મ સહિત ભક્તિ કરવાની. બાકી ભક્તિ કરતા હોય, દારૂ એ પીતા હોય, ભક્તિ કરતા હોય, જુગારે રમતા હોય, ક્યાંથી એ ભક્તિનું ફળ મળે? પાંડવો કેવા ભક્ત હતા, પણ જુગાર રમ્યા તો શું દશા આવી? રાજ્ય ખોવાનો વારો આવી ગયો, ભગવાન વેગળા થઈ ગયા. તો અહીંયા આપણને એ સમજાવ્યું કે આ રીત ધર્મ સહિતની ભક્તિ એ ભલે ઓછી હોય તો પણ એનું ફળ મળે, કારણ કે એ સાચી ભક્તિ છે. અને એ ધર્મ છોડીને કરેલી ભક્તિ ગમે તેટલી કરો એનું કાંઈ ફળ રહેતું નથી. તમારા ખિસ્સામાં ડોલરની નોટો છે ને અત્યારે, હા પાડો, લેવાની નથી, તમે સેવા કરો છો બધા, પણ હવે ડોલરની નોટ સાચી છે તો તમે બજારમાં કંઈક લેવા જાઓ તો વસ્તુ તમને મળે. પણ ખોટા રૂપિયાની નોટો લઈને ગયા હો તો પેલો વેપારનો રમત આવતી હતી ને પહેલા, કદાચ કોઈક રમ્યા હશે આમ નવો વેપાર, અને એની અંદર બધી રૂપિયાની નોટો પણ હોય અને બધા વેપાર રમતા હોય ને ત્યારે આમ કે લો ભાઈ ખલ્લા લીધું 1000 રૂપિયાની, જેના બાપનું હોય એમ. પછી આ વાલકેશ્વર વેચ્યું 5000માં, જાણે પોતાને હોય એમ. તો હવે એ જે વેપારના રમતની નોટો, હવે એનો કોથળો ભરીને જાઓ તમે બજારમાં લેવા માટે, અને પેલા દુકાનવાળાને કહે પેલા 10,000 રૂપિયાની 1000 નોટો છે, કે મને આ આપને તે આપને, પેલો એક તમાચો આપે, બીજું કઈ ન આપે તમને. એકેય સાચી નથી આમાં, હું એકેય વસ્તુ ના મળે. અને 1 રૂપિયાની જ નોટ હોય ખાલી, પણ એ સાચી હોય તો કંઈક તમે ઘેર લઈને આવો. અને 1000 રૂપિયાની 10,000 નોટો લઈને જાઓ પણ બધી ખોટી હોય તો કશું ના મળે. એમ ધર્મ સહિતની ભક્તિ થોડીક પણ હોય તો પણ એ આપણું કાર્ય કરી આપે, અને એ વગરની તો ગમે તેટલી ભક્તિ કરીએ પણ એનો કોઈ અર્થ નથી. તો આ ધર્મ સહિતની ભક્તિ એ ભાગવત આપણને સમજાવે છે. આ સાચી રીત છે, એનાથી આ મુક્તિ અને શાંતિ રૂપી ફળ આપણને પ્રાપ્ત થાય. મધ્યના 35મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ગમે તેટલી ભક્તિ કરતો હોય પણ જો ધર્મ ન હોય તો માથે પથ્થર મૂકી અને સમુદ્ર તરવા જેવો એને ડાયો જાણવો. માથે પથ્થરો બાંધ્યો હોય ત્યાંથી સમુદ્ર તરી શકે? પથરા ભેગો પોતે ડૂબી જાય કે ના ડૂબી જાય? એમ ગમે તેટલી ભક્તિ હોય પણ ધર્મ વગરની ભક્તિ એ ભવસાગરમાં ડૂબાડે, એ આપણને પાર કરાવી શકતી નથી. તો આવી રીતની વાત એ અહીંયા શ્રીમદ ભાગવત સમજાવે છે. અને એવી ધર્મ સહિતની ભક્તિનું પ્રવર્તન, ખરેખરા ભાગવત ધર્મનું પ્રવર્તન એ શ્રીજી મહારાજે પોતે કર્યું. એમણે ભક્તિ કરાવી પણ ધર્મ સહિત ભક્તિ કરાવી, કારણ કે ધર્મ ભક્તિના પોતે પુત્ર હતા. તો ધર્મ સહિત ભક્તિ કરવાનું એ શ્રીજી મહારાજે આખું કાર્ય કર્યું. એના લીધે સ્વામિનારાયણ સંપ્રદાય એક ઉજળો સંપ્રદાય કહેવાતો. કે આ સંપ્રદાય કેવો? ઉજળો સંપ્રદાય. કારણ કે એ સંપ્રદાયમાં ભક્તિ ખરી પણ એના વર્તનારા બધા આશ્રિતો, એના જીવન પણ એવા ધર્મમય. સગરામ આમ જોવા જાવ તો વાઘરી જ્ઞાતિનો હરિભક્ત, પણ વર્તન ધર્મ એના કેવા ઊંચા.
4 વેદના ભણેલા શિવરામ ભટ્ટ એને સાધુ બનાવી દીધા. એકવાર સગરામ વાઘરી અને શિવરામ ભટ્ટ એ પોતે 2 જણા રસ્તે ચાલતા ભેગા થઈ ગયા. શિવરામ ભટ્ટ શિયાણી ગામના, સગરામ વાઘરી લીમલી ગામનો, અને 2 જણા વાતે ચાલતા ચાલતા જતા હતા. અને એમાં બપોરનો ટાઈમ થયો, ઉનાળાનો સમય, બંનેને તરસ લાગી. એટલે વચ્ચે નદી આવી ભોગાવો કે બંને થયું હાલો પાણી પીને પછી આગળ જઈએ. પણ નદીમાં પાણી સિવાય બધું જ હતું. એમાં રેતી, કાંટા, કાંકરા, જાડી, ઝાંખરા, પાણી સુકાઈ ગયું હતું. પણ બંને વિચાર્યું કે આપણે નદી કિનારે વીરડો ગાળીએ અને પછી પાણી કાઢીને આગળ જઈએ. કારણ કે નદી કિનારે પાણીના તળ ઊંચા હોય, તમે થોડુંક ખોદો તો અંદરથી પાણી નીકળે. એટલે 2 જણાએ નક્કી કર્યું કે આપણે વીરડો ગાળીને પછી પાણી પીને આગળ જઈશું. એટલે શિવરામ ભટ્ટ એક જગ્યાએ વીરડો ગાળવા બેઠા. સગરામ વાઘરીને શું કીધું, તારો વીરડો છે ને મારાથી 50 ફૂટ દૂર કાઢજે, કે તારો પડછાયો મારા વીરડા ઉપર પડવો જોઈએ ને મારું પાણી અબડાઈ જશે. કે લ્યો, આટલી બધી અને આમ ધર્મ નિયમની ખખા. અને પછી સગરામને કીધું 50 ફૂટ દૂર તારો વીરડો ગાળ. કે કાંઈ વાંધો નહીં, 50 શું 100 ફૂટ દૂર બેસીને વીરડો ગાળી. સગરામ તો ગયો દૂર. આ બાજુ શિવરામ ભટ્ટે પેલું ખાડો ખોદ્યો અને પાણી આવ્યું. તરસ એટલી લાગી હતી કે જેમ કૂતરો પેલું વાસણમાં મોઢું નાખીને દૂધ કે પાણી પીવે ને લબલબ કરતો, એમ પાણી પી દીધું. અને પછી તરસ છીપે એટલે શાંતિ થઈ. પછી થયું કે સગરામના વીરડામાં પાણી આવ્યું હશે કે નહીં આવ્યું, એટલે જોઈએ તો ખરા. માણસને પોતાની સગવડ બધી સચવાઈ જાય ને પછી બીજાને વિચાર આવે. ત્યાં સુધી વિચાર ન આવે. પંગતમાં જમવા બેઠો હોય ને, પોતાની થાળી બધું આવી જાય, પછી આને આપો, આને આપો, આને આપો બોલે. બાકી ત્યાં સુધી તો મને આપો જ ચાલતું હોય. એટલે પોતાનું બધું સચવાઈ જાય પછી બીજાનો વિચાર આવે. એમાં શિવરામે પોતે પાણી પીધું ને એની તરસ છીપી ગઈ. એટલે એને થયું કે સગરામના વીરડામાં પાણી આવ્યું હશે કે નહીં, લાવો ને જોઈએ તો ખરા. અને જ્યાં સગરામ વાઘરી સામે જોયું ત્યાં તો શિવરામ ભટ્ટના ડોળા ફાટી ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. સગરામ વાઘરી શું કરતો હતો? તેના વીરડામાં પાણી આવ્યું, તેણે સીધું પીધું નહીં. એણે પોતાના ખમચામાંથી એટલે કે થેલામાંથી લોટો કાઢ્યો. પછી એની ઉપર પાણી ગાળવાનું ગરણું મૂક્યું. પછી ખોબે ખોબે પાણી લઈને ગાળેલું પાણી પેલા લોટામાં ભર્યું. પછી એ ગાળેલા પાણીથી આખો લોટો ચોખ્ખો કરી નાખ્યો, ઉટકી કાઢ્યો. પછી ફરી પાછું ગાળેલું પાણી પેલા લોટામાં ભર્યું અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરી પાણી પીધું. ત્યારે શિવરામ ભટ્ટ ટગર જોઈ રહ્યો કે આ બ્રાહ્મણ હું છું કે આ છે? એ જે કંઈ કરે તો એકચ્યુઅલી મારે કરવાનું હતું, અને હું આ કૂતરાને જેમ પાણી પી ગયો ને આ બધું ગાળીને પાણી પીવું, આ બધું શીખવાડ્યું કોને? સારું જાય એવું લોકમાં કહે છે કે વાઘરી કુદાળ વૈષ્ણવ થાય ને, પણ આ વૈષ્ણવને 4 વેંચ ચડેવો થયો કે આ કોને શીખવાડ્યું આને? એટલે સગરામને બોલાવ્યો કે અહીંયા આવ કેલા, અને પૂછ્યું કે આ બધું તને શીખવાડ્યું કોને? ત્યારે સગરામ વાઘરીએ ગળામાંથી કંઠી બતાવી કે જો મેં સ્વામિનારાયણનો ધર્મ લીધો છે, કે અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે ગાળ્યા વગરના દૂધ, જળ, ઘી, તેલ કાંઈ પીવાય નહીં, એટલે અમારે તો આ રીતે જ બધું થાય છે. શિવરામ ભટ્ટને થયું કે આ વાઘરીની અંદર આવું વર્તન જેણે નાખ્યું એ સ્વામિનારાયણ કેવા હશે, મારે એના દર્શન કરવા છે. અને પોતે ગઢડા ગયા અને મહારાજના દર્શન કરતા એવું અંતર ખેંચાયું કે એમણે પોતે દીક્ષા લઈ લીધી અને સાધુ બની ગયા. અને અખંડાનંદ બ્રહ્મચારી એવું નામ શ્રીજી મહારાજે એમનું પાડેલું. તો જો આ સગરામ વાઘરીનું વર્તન, કેવો ધર્મ નિયમ યુક્ત સંપ્રદાય એ શ્રીજી મહારાજે સ્થાપ્યો કે એક વાઘરીનું વર્તન પણ 4 વેદના ભણેલા બ્રાહ્મણને સત્સંગી નહીં સાધુ બનાવી દે. તો આ ધર્મ સહિત ભક્તિનું પ્રવર્તન એ શ્રીજી મહારાજે પોતે કર્યું. સુરા ખાચર જસદણ ગયા હતા અને ત્યાંના દરબારને શ્રીજી મહારાજ પ્રત્યે એવો દ્વેષ કે કેમ કરીને ભગવાન સ્વામિનારાયણનું ભૂંડું દેખાડવું. પણ શ્રીજી મહારાજનું તો કંઈ બગાડી શકાય એવું હતું નહીં. પણ સુરા ખાચર એમના રાજમાં આવ્યા. દરબારે વિચાર્યું કે આ સુરા ખાચરને આપણે ભ્રષ્ટ કરીએ તો સ્વામિનારાયણનું ખોટું દેખાય. જો આપણે સ્વામિનારાયણના ભક્ત થયા, પ્રમુખ સ્વામી મહારાજના શિષ્ય થયા, તો આપણી જવાબદારી બહુ વધી જાય. આપણું સહેજ આગુ પાછું વર્તન જુએ, લોકોને અવગુણ કોનો આવે? મહારાજને સ્વામીનો આવે કે જોયા બધા હવે શ્રીજી મહારાજના હરિભક્તો, જોયા બધા પ્રમુખ સ્વામી મહારાજના શિષ્યો. તો એમ આ દરબારે વિચાર્યું કે હવે સ્વામિનારાયણ તો કંઈ આપણે ભૂંડું કરી શકતા નથી, પણ એના હરિભક્તને ધર્મ નિયમમાંથી ભ્રષ્ટ કરીએ તો સ્વામિનારાયણનું ખોટું દેખાય. લોકો વાતો કરે કે જોયા બધા સ્વામિનારાયણ વાળા કેવા હોય. એટલે શું કર્યું એમણે? સુરા ખાચરનો જ્યાં ઉતારો હતો ત્યાં અડધી રાત્રે 2 વાગે એક કુલટા સ્ત્રીને તૈયાર કરીને મોકલી અને કહ્યું કે તું આ સુરા ખાચર પાસે જા અને એના ધર્મ નિયમમાંથી ભંગ પડાવ. 2 વાગે પેલી બાઈએ બારણું ખખડાયું. સુરા ખાચર જાગ્યા અને જોયું તો આ સ્ત્રી ઊભી હતી. પૂછ્યું કે કોણ છો? કે અહીંયા મારો ઉતારો હતો અને તમે આવવાના એટલે દરબારે મને ખાલી કરાવડાવી અને તમને અહીંયા રાખ્યા છે, પણ મારી 2-4 વસ્તુ અંદર રહી ગઈ છે, એ મારે લેવી છે. એમ કરીને બાનું કાઢીને અંદર આવી અને આવ્યા પછી જાત જાતના નખરાન ચેંચડા કરવા લાગી. સુરા ખાચર સમજી ગયા, તરત ભેટે બાંધેલી તલવાર કાઢી અને બોલ્યા કે ખબરદાર કે એક ડગલું આગળ વધી છે તો. અને ત્યાંથી અડધી રાત્રે
ઘોડા ઉપર બેસી અને ગઢડા પહોંચી ગયા. મહારાજની પાસે પહોંચ્યા ત્યારે મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા અને મહારાજ પોતે સામે ચાલ્યા, ભેટ્યા અને બોલ્યા કે જો અમારા જતી આયા. અડધી રાત્રે એકાંતમાં યુવાન અવસ્થાની અંદર પણ આ સ્ત્રીનો યોગ થયો, પણ ધર્મ નિયમમાં ચૂક પડવા દીધી નહીં. તો આ ધર્મેણ સહિતા ભક્તિ, ધર્મ સહિતની ભક્તિનું પ્રવર્તન એ શ્રીજી મહારાજે કર્યું. જો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ન થયા હોત તો આ ભાગવતની બધી વાતો એ ખાલી પોથીમાં રહી જાત અને આ ભાગવત એ 2 ફૂલ ચડાવીને ચોખા ચાંદલા કરીને પૂજવાનો ગ્રંથ રહી જાત. પણ ભાગવતનું જ્ઞાન શ્રીજી મહારાજે આ બધા હરિભક્તોની અંદર ઉતાર્યું અને આવા તો 20 લાખ હરિભક્તો એ સમયમાં એમણે તૈયાર કરેલા. અને સ્વામિનારાયણ સંપ્રદાય એને કારણે ઉજળો સંપ્રદાય કહેવાતો કે આ સંપ્રદાયની અંદર એ જે કોઈ પણ બધા હોય એના વર્તન પણ આવા નિયમ ધર્મયુક્ત. તો આવી પ્રકારે બીજી રીત ભક્તિની આ બતાવી કે ધર્મ સહિત ભક્તિ કરીએ તો શાંતિ અને મુક્તિ પ્રાપ્ત થાય. પણ એ ધર્મ પડે ક્યારે? તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જ્યારે મોટા પુરુષ મળે રે ત્યારે સૌના ધર્મ પડે રે. વાતો તો બધી ગ્રંથોમાં લખ્યું હોય કે આમ કરવું ને આમ ન કરવું, પણ એ જીવનમાં કોણ ઉતારી આપે? તો જ્યારે મોટા પુરુષ મળે રે, જ્યારે એવા મોટા સંત મળે ત્યારે આ ધર્મ સહિત ભક્તિ આવે. તો જો વળી પાછા સંત આવીને ઉભા રહ્યા. શ્રીમદ ભાગવતની અંદર એકે વાત એ સંત વગર પૂરી થતી નથી અને સંત વગર શરૂ થતી નથી. તો આ ધર્મ સહિત ભક્તિની વાત આવી, પણ એ ધર્મ પડાવે કોણ? તો જ્યારે મોટા પુરુષ મળે ત્યારે સૌના ધર્મ પડે. જેમ ટ્રાફિકના નિયમો તો પુસ્તિકામાં લખ્યા જ હોય, પણ તોય પોલીસ ઉભો રાખવો પડે કે ના ઉભો રાખવો પડે? તોય પોલીસની જરૂર પડે, કારણ કે લખેલું કોઈ વાંચતા નથી, જીવનમાં ઉતારતા નથી. એ તો પડાવનાર કોક મળવો જોઈએ. કેટલાક તો પોલીસ ઉભો હોય તો મારંમાર નીકળી જતા હોય પાછા. પણ આવી રીતે ધર્મની વાતો શાસ્ત્રોમાં લખી હોય, પણ એ ધર્મ સહિત ભક્તિ કરતા આપણને કોણ કરે? એવા સંત કરતા હોય. જેમ અભેસી દરબારને ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થયો, કેવો ધર્મ એમના જીવનમાં આવ્યો. પેલા જામ બાપુએ દારૂની પ્યાલી ધરી, અભેસીએ ના પાડી કે ભાઈ આ દારૂ મારાથી નહીં પીવાય. જે જીભે હું સ્વામિનારાયણનું નામ લઉં છું એ જીભ ઉપર દારૂનું ટીપું હોય નહીં. ત્યારે જામ બાપુએ કીધું કે પેલા તો ભેગી પ્યાલીઓ અથડાઈને આપણે કેટલી પી નાખી અત્યાર સુધી કે, અને હવે કેમ આ બધી ના પાડો છો? કે સાહેબ એ દિવસો ગયા, હવે હું સ્વામિનારાયણનો થયો છું, મારા ગુરુ ગુણાતીત છે અને એમના હાથે મેં આ ધર્મ નિયમ લીધા છે. ત્યારે પેલા એ જામ બાપુએ બહુ આગ્રહ કર્યો કે ભાઈ તમે અમારા ખંડિયા કહેવાય, તમારે તો અમારું વચન રાખવું પડે. ત્યારે અભેસીએ તલવાર કાઢી અને જામ બાપુને કીધું કે લો આ તલવાર, અને તમારે જો મને દારૂ પીવડાવો જ હોય તો મારું માથું વાઢી નાખો, પછી ધડમાં તમે જેટલો ધરાય જાય એટલો દારૂ રેડવા તો રેડજો, બાકી જે જીભ હું સ્વામિનારાયણ બોલું છું એ જીભ ઉપર દારૂ મુકાશે નહીં. ત્યારે જામ બાપુ પણ અભેસીને નમી પડ્યા. તો આવા સંત મળ્યા તો જીવનમાં આવો ધર્મ પણ આવ્યો. એકવાર ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા સોજિત્રા ગામ પધાર્યા હતા. ત્યાંથી પછી એમને વડતાલ જવું હતું અને ત્યાં રાત્રે સભા ભરીને બેઠા હતા. એમાં લાલાભાઈ ઉપલેટાના હરિભક્ત એ પણ સ્વામી જોડે આવ્યા હતા. કંઈક કામકાજ હશે એટલે થોડાક સભામાં મોડા આવ્યા, અને જેવા એ આવ્યા એટલે ખેડૂતનો વેશ, જાડા લુગડા, મેલા ઘેલા, કોઈ આવી રીતે એટિકેટ નહીં, અને સભામાં બેઠા. તો ચરોતરના 6 ગામના પાટીદારો બધા બગલાન પાંખ જેવા ધોળા ધોતિયા પહેરીને બેઠા હતા. બધા નાકે રૂમાલ દેવા લાગ્યા કે આ કોણ આવીને બેઠું અહીંયા પાછું, કે આ કઈ કપડાના ઠેકાણા નથી, નામ ને તેમને બધું અંદર અંદર ચડબડ કરવા માંડ્યા. સ્વામી સમજી ગયા કે આ લોકોને લાલાભાઈને ઓળખાણ થઈ લાગતી નથી, કારણ કે આપણે મોટે ભાગે કપડાં ઓળખીએ છીએ, માણસો ઓછા ઓળખીએ છીએ. જો હારા કપડાં પહેરીને આવે તો તરત હાઈ હેલો કરવાનું મન થાય, પણ સામાન્ય કપડાં પહેરીને આવે કે જવા દે કઈ ઓળખાણ કરવા જેવી નથી. તો આપણને કપડા ઉપરથી મહિમા સમજાય માણસોનો. તો સ્વામીએ પછી હરિભક્તો હતા એમને કીધું કે આ લાલાભાઈને ઓળખો છો તમે? તો બધા કે ના સ્વામી ઓળખતા નથી. મનમાં બોલ્યા ઓળખવા જેવા લાગતા નથી કે. તારે પછી ગુણાત્યાન સ્વામી બોલ્યા કે અમારા લાલાભાઈ ઉપલેટાના હરિભક્ત છે, એના ઘરમાં એની દીકરી 16 વર્ષની થઈ તોય હજી પોતાની દીકરીના નાકની દાંડી સામું એમણે જોયું નથી. ત્યાર પેલા બધા નાકે લુગડા દીધા હતા ને, ગંધાતું તું શરીર, એને બધાના ટપોટપ હેઠા પડી ગયા કે મારું આ ખરા હરિભક્ત કે. તો કેવો ધર્મ જો લાલાભાઈના જીવનમાં. પણ એ આવ્યો શાના કારણે? ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતનો સમાગમ થયો. બોટાદના શિવલાલ શેઠ, કેટલા 9 લાખ રૂપિયાના આસામી એ જમાનામાં, બોટાદના નગર શેઠ અને રાજ્યના પણ મોટેરા, પણ કેટલો ધર્મ એમના જીવનની અંદર. જમવા માટે એકવાર બેઠા હતા અને પીરસનારાથી ખીચડીમાં સહેજ ઘી વધારે પડ્યું, તરત એમણે ઉપર જોયું કે આ કોણ પીરસે છે, ઘી વધારે આવી ગયું. જોયું તો એમના સાળી હતા. પૂછ્યું કે તમે ક્યારે આવ્યા? કે હું ક્યારે આવ્યા? 6 મહિનાથી આવી છું, રોજ પીરસું છું તમને. લો
શું એ ખબર જ નહીં શિવલાલ શેઠને કે એમના ઘરમાં એમના સાળી એ 6 મહિનાથી આવીને રહે છે. અને ઘણા તેવા કે કોકના આવ્યા હોય તોય ખબર પડી જાય ઘેર બેઠા એને. તો આવી પ્રકારનું બધું ચાલતું હોય છે. તો આ શિવલાલ શેઠના જીવનની અંદર આ ધર્મ આવ્યો ક્યાંથી? તો જ્યારે મોટા પુરુષ મળે રે ત્યારે સૌના ધર્મ પડે રે. જો ગુણાતીતાનંદ સ્વામી મળ્યા તો આ લાલાભાઈ કે શિવલાલ શેઠ કે પછી અભયસિંહ એના જીવનમાં ધર્મ આવ્યો. આજે પ્રમુખ સ્વામી મહારાજનો સમાગમ થયો છે તો આજે હરિભક્તોમાં કેવા બધા ધર્મ નિયમ આપણે જોઈએ છીએ. આવા દૂર દેશમાં રહેતા હોય તો પણ નાના નાના બાળકો પૂજા કર્યા વગર પાણીનું ટીપું પણ પીવે નહીં. એકાદશીના દિવસે અનાજનો દાણો મોઢામાં નાખે નહીં. ગમે તેવા સંજોગોમાં પણ ધર્મ નિયમ સાચવે. અમેરિકામાં ઉપેન્દ્રભાઈ ઓઝા એક હરિભક્ત થઈ ગયા, એની 2 કિડની ફેલ થઈ ગયેલી, ડાયાલિસિસ ઉપર જીવન જીવતા હતા. અને એવી જગ્યાએ નોકરી મળી કે ત્યાં માંસાહાર જ મળે, શાકાહારનું નામ જ નહીં. 6 મહિના સુધી બાફેલા ચણા ખાઈને એમણે નોકરી કરી, કોઈ બીજું ભોજન નહીં. તો 6 મહિના સુધી, અને આવી પરિસ્થિતિ શરીરની, ડાયાલિસિસ કરાવવું પડે એવા સંજોગોમાં પણ 6 મહિના સુધી બાફેલા ચણા ખાઈને વિતાવ્યા. તો જો આવા મોટા પુરુષ મળે છે ત્યારે ધર્મ જીવનમાં આવે છે. અમેરિકાની 2 યુવતીઓ, ઈરાક અને અમેરિકાનું વોર થયું ત્યારે ત્યાં ઈરાકના સરહદ ઉપર એમને લડવા મોકલ્યા હતા. અને એ વખતે ત્યાં તો ભયંકર ગરમી અને યુદ્ધની પરિસ્થિતિ, પણ જેટલા દિવસ ત્યાં રહ્યા બોર્ડર ઉપર રોજ પૂજા કરી. એકાદશી આવી તો એકાદશીના ઉપવાસ પણ કર્યા. રોજ ચેષ્ટા બોલીને એ લોકો સૂતા. રોજ વચનામૃત અને સ્વામીની વાતો વાંચતા. હવે યુદ્ધ લડતા લડતા સરહદ ઉપર આ બધું કરવું એ કેટલી બધી ધર્મ નિયમની દ્રઢતા. હવે પ્રમુખ સ્વામી મહારાજના પ્રત્યક્ષ યોગમાં તો એ મહિલાઓ ક્યાંથી આવી હોય? એ તો કહી શક્ય જ નથી ધર્મ નિયમની મર્યાદા પ્રમાણે. પણ આવા મોટા પુરુષ મળે ત્યારે દૂર રહ્યા થકા પણ આ ધર્મ નિયમનું પોષણ એ કરી શકતા હોય છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના યોગમાં આપણે જોઈએ છીએ કે આબાલ વૃદ્ધ બાઈ ભાઈ દેશ પરદેશમાં આજે કેવા બધા ધર્મ નિયમ પાળતા હોય છે. તો આવા મોટા સંત મળે ત્યારે આપણા જીવનની અંદર એ ધર્મ આવે છે. તો આ ધર્મ સહિત ભક્તિની રીત માટે પણ અંતે આવીને ઉભા રહ્યા પાછા સંત. શાસ્ત્રીજી મહારાજના વખતમાં ગુલઝારીલાલ નંદા થઈ ગયા, 2 વખત ભારતના વડાપ્રધાન થઈ ચૂકેલા, પ્રાઇમ મિનિસ્ટર. પરંતુ વ્યવસ્થિત પૂજાપાઠ રોજ કરવાના, પૂજા કર્યા વગર પાણીનું ટીપું પણ એ પીતા નહીં. એમની પૂજામાં પાછું વચનામૃત સાંઈની વાતો ભેગું વાંચવાનું એ પણ આવી જાય એમ. એ સહિતની પૂજા રોજ ચેષ્ટા બોલતા. એઝ એ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ભારતના વડાપ્રધાન હતા તો પણ રોજ પૂજા કરીને જ પાણી પીતા, રોજ ચેષ્ટા એ પોતે બોલતા. તો જો શાસ્ત્રીજી મહારાજ મળ્યા તો આ ધર્મ બધો જીવનની અંદર આવ્યો. તો ભાગવત અહીંયા આપણને સમજાવે છે કે ધર્મ સહિત ભક્તિ એ કરવા માટે પણ એવા સંત મળવા જોઈએ. તો આ બીજી રીત એ શ્રીમદ ભાગવતે સમજાવી. આ ભાગવતની રચના થયેલી છે શાંતિ માટે, એનો ઉપાય બતાવ્યો ભગવાનની ભક્તિ, પણ એની રીતો જુદી જુદી હવે ભાગવત આપણને બતાવે છે. આવી રીતે જો આપણે માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, આરતી કરીએ, થાળ કરીએ તો પછી એ ભાગવત સિદ્ધ થાય. અને વેદ વ્યાસને જેવી શાંતિ આ ભક્તિથી મળી એવી આપણને પણ પ્રાપ્ત થાય. તો આ બીજી રીત એ ધર્મ સહિત ભક્તિ, એનું પ્રવર્તન આ ભગવાન સ્વામિનારાયણ અને આપણી આ ગુણાતીત પરંપરાએ કરેલું છે. એવો યોગ એ આપણને મળ્યો છે. તો આપણે પણ એવા ધર્મમાં રહી અને આ ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. તો આ શ્રીમદ ભાગવતની અંદર આજની કથામાં આપણે આ બીજી એક ભક્તિની રીત શીખ્યા કે એક તો સંતના સમાગમમાં રહીને ભક્તિ કરવી, એ સમાગમ આપણને મળ્યો છે. બીજી રીત આવી આ ધર્મ સહિતની ભક્તિ આપણે કરવી. એવો ધર્મ પાળવા માટે એવા સંત જોઈએ. તો એવા સંતનો પણ આપણને યોગ થયો છે. તો આપણે આજના દિવસે મહારાજ સ્વામીને એવી પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ આ ધર્મ સહિતની ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના યોગમાં રહી આવે અને આપણે પણ આવી ભક્તિ કરી જીવનમાં શાંતિ અને મુક્તિને પ્રાપ્ત કરી શકીએ. એવો સત્સંગ ભક્તિ કરવાનું મહારાજ સ્વામી આપણને વિશેષ બળ બુદ્ધિ શક્તિ આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.